હેલો વેલકમ ફ્રેન્ડ, રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર બાય વીકલી કરંટ અફેર સિરીઝમાં હું ડૉક્ટર પ્રતિક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ફટાફટ લિંકને લાઇક કરી દો, શેર કરી દો, જેથી બધા મિત્રો આપણી સાથે જોડાઈ શકે. આપણો આ એક રેગ્યુલર સેશન આપણે હવે કન્ડક્ટ કરી રહ્યા છીએ દર બુધવારે અને શનિવારે સમગ્ર વીકમાં જે અગત્યના કરંટ અફેરના બનાવો હોય, જે અગત્યની બાબતો હોય, એને આપણે 2 દિવસના લેક્ચરમાં કવર કરતા હોઈએ છીએ. આપણે પહેલાં જે ડેઇલી મળતા હતા એની જગ્યાએ હવે વીકમાં 2 દિવસ મળી રહ્યા છીએ અને અગત્યના જે તમામ કરંટ અફેરના મુદ્દાઓ હોય એને આપણે ખાસ કવર કરીએ છીએ. આપણા લેક્ચરને આપણે ઓલરેડી 2 ભાગમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ. પહેલો સેશન હોય છે જેમાં આપણે ટૂંકા વન લાઇનર MCQ ટાઈપના ટોપિક કવર કરતા હોઈએ છીએ. સેકન્ડ સેશન જે હોય છે લેક્ચરની અંદરનો જે બીજો ભાગ જે હોય છે એની અંદર આપણે ડિટેલમાં જાણવાની જરૂર હોય, કરંટ અફેર વિથ ડિટેલ એનાલિસિસ, આ ટાઈપના જે ટોપિક હોય એ આપણે કવર કરતા હોઈએ છીએ. તો જે અત્યારે હાલ નવી પરીક્ષા પદ્ધતિ ચર્ચામાં આવી છે એ મુજબ કરંટ અફેર્સનું વેઇટેજ વધી રહ્યું છે અને આ કરંટ અફેર્સની જે બદલાતી પેટર્ન છે એમાં આપણી કરંટ અફેરની સિરીઝ જે ઓલરેડી ચાલી રહી છે એ 100% ફિટ થાય એવી છે. જે વર્તમાન પ્રવાહો છે એને આપણે એનાલિસિસ સાથે ઓલરેડી કવર કરી રહ્યા છીએ. તો આવનારી તમામ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે એવી આપણી આ લેક્ચર સિરીઝ છે. એને ખાસ મિત્રો લાઇક કરજો, શેર કરજો અને કરંટ અફેર સંબંધિત કોઈ પણ વિષય હોય એની બાબતે તમારે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. એક્ઝામ પેટર્ન કોઈ પણ હોય, આપણે જે ટોપિક કવર કરી રહ્યા છીએ અને આપણું જે મંથલી મિસ્ટ્રો મેગેઝિન છે, આ બંનેને જો તમે રેગ્યુલરલી ફોલો કરી રહ્યા છો તો કરંટ અફેરને લઈને કોઈ પણ પેટર્ન આવે તમારે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. કરંટ અફેર ડિટેલમાં લખવાનું આવશે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં, તો પણ તમે આરામથી એને લખી શકશો અને ઓબ્જેક્ટિવના માટે તો ઓલરેડી આપણે ઘણા બધા ટોપિક કવર કરતા જ હોઈએ છીએ. તો આવનારી નવી પેટર્ન હોય કે કોઈ પણ પેટર્ન હોય, દરેક એક્ઝામ માટે ઉપયોગી એવી આપણી આ કરંટ અફેર સિરીઝ છે. તો ખાસ મિત્રો લિંકને લાઇક કરવાનું, શેર કરવાનું ચૂકતા નહીં, જેથી મેક્સિમમ મિત્રો સુધી આપણે પહોંચી શકીએ. આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજના લેક્ચરમાં શરૂઆતમાં આપણે પહેલાં જે આગળ ચર્ચા કરી એમ શોર્ટ ટોપિક જે હશે MCQ ટાઈપના, ઓબ્જેક્ટિવ ટાઈપના, એને ફટાફટ કવર કરી લઈશું. એવોર્ડ્સ હોય, કોઈ અગત્યની સમિટ્સ વગેરે, તો આવા જે પ્રશ્નો છે, આવા જે ટોપિક છે એને પહેલાં જોઈ લઈએ. તો એક એવોર્ડ ન્યૂઝમાં હતો, ગોવિંદ સ્વરૂપ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. તો આ એવોર્ડ કોને મળ્યો, વ્યક્તિને યાદ રાખીશું, કયા ફિલ્ડમાં એવોર્ડ આપવામાં આવે છે એ યાદ રાખીશું, એનું મહત્ત્વ શું છે. તો વન બાય વન એક એક મુદ્દા જોઈ લઈએ. જયંત વી નાર્લીકર સાયન્ટિસ્ટ છે, એસ્ટ્રો સાયન્ટિસ્ટ જેને કહીશું, ખગોળશાસ્ત્ર સાથે સંકળાયેલા એક વૈજ્ઞાનિક છે. એમને એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી પ્રથમ ગોવિંદ સ્વરૂપ લાઈફ ટાઈમ અચીવમેન્ટ આપવામાં આવ્યો. ગોવિંદ સ્વરૂપ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી મળ્યો છે. કોને? જયંત વી નાર્લીકરને. ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સના સ્થાપક ડાયરેક્ટર છે. નાર્લીકરની મુખ્ય જે એમની યોગદાન કહેવાય, એમની મુખ્ય ભૂમિકા જે કહેવાય એ છે ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સના સ્થાપક ડાયરેક્ટર તરીકે એમને ખાસ યાદ કરવામાં આવે છે. તો આ જયંત નાર્લીકર બ્રહ્માંડ વિજ્ઞાન અને ગુરુત્વાકર્ષણ પરના એમના જે કાર્યો છે એના માટે પણ વધારે જાણીતા છે. તો બ્રહ્માંડ વિજ્ઞાન અને ગુરુત્વાકર્ષણ એ એમના મુખ્ય કાર્યક્ષેત્રો છે. બ્રહ્માંડની ઉત્ક્રાંતિને સમજવામાં પણ એમને ઘણા બધા થિયરીઝ અને રિસર્ચ રજૂ કર્યા છે, એ પણ અગત્યની બાબત. આ ગોવિંદ સ્વરૂપ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે, કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે, આ પ્રકારનું ફેક્ટ પૂછાઈ શકે આવનારી એક્ઝામમાં, તો તમે યાદ રાખી શકો છો. ખગોળશાસ્ત્ર, કેમ કે જયંત નાર્લીકરને એવોર્ડ મળ્યો. જયંત નાર્લીકર ગુરુત્વાકર્ષણ ને અન્ય જે ખગોળશાસ્ત્રીય ઘટનાઓ છે, બ્રહ્માંડની ઉત્ક્રાંતિ છે જેવા વિષય સાથે સંકળાયેલા હતા. આ બધી જ વસ્તુ આપણા મગજમાં યાદ હોય તો ઓટોમેટિક એને લિંક કરીને આપણે યાદ રાખી શકીએ છીએ. એક અગત્યની નિમણૂક DGP છે કર્ણાટકના પ્રવીણ સૂદ, એમને CBIના આગામી ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે. તો CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે અને લઈને એનાલિટિકલ ઘણા એડિટોરિયલ પણ આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ. CBIને જે અલગ અલગ સત્તાઓ સોંપવામાં આવી છે, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ CBIની સ્થાપના કરવામાં આવી હતી અને CBI અત્યારે હાલ જે પ્રધાનમંત્રી કાર્યાલય અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ અંતર્ગત કાર્ય કરે છે, અગત્યની સંસ્થા છે. ભ્રષ્ટાચાર નિવારણને લઈને જે ભારત સરકારના મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ્સ છે એમાં એક CBIનો પણ આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ. તો ભ્રષ્ટાચાર નિવારણને લઈને ગઈકાલે આપણે એક પરમ દિવસે મેઇન્સનો એસેનો લેક્ચર એક શેર કર્યો હતો. એ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે ભ્રષ્ટાચાર અને તેને અટકાવવાના ઉપાયોને લઈને પણ એસે પૂછાઈ શકે છે. તો
આ બધી સંસ્થાઓને આપણે ત્યાં ઉલ્લેખ કરી શકીએ છીએ. તો અહીંયા ફેક્ટ આપણે જોઈ રહ્યા હતા કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદ, જેમની અપોઇન્ટમેન્ટ થનાર છે CBIના નેક્સ્ટ ડાયરેક્ટર તરીકે, કર્ણાટકના છે. આ અપોઇન્ટમેન્ટ કોણ કરે છે એ પ્રશ્ન ઘણીવાર પૂછાતા હોય છે. તો એ 3 વ્યક્તિની બનેલી સમિતિ દ્વારા એમની નિમણૂક થતી હોય છે. એમાં એક મુખ્ય છે આપણા વડાપ્રધાન, ત્યારબાદ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડ, અને લોકસભાના વિરોધ પક્ષના નેતા. લોકસભાના વિરોધ પક્ષના નેતા અત્યારે હાલ અધીર રંજન ચૌધરી છે. તો વડાપ્રધાન, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા, આ ત્રણેયની બનેલી સમિતિ દ્વારા CBIના ડાયરેક્ટરની નિમણૂક થતી હોય છે. તો આ અગત્યનું ફેક્ટ એક્ઝામમાં પૂછાઈ શકે એવું. એક વ્યક્તિ સ્પોર્ટ્સ પર્સન છે જે ન્યૂઝમાં હતા, નામ છે વુપલ્લા પ્રણીત અથવા વી પ્રણીત, શોર્ટમાં યાદ રાખીશું. તો એ તાજેતરમાં ન્યૂઝમાં રહ્યા હતા, ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તો આ પ્રકારના પ્રશ્નો ઘણીવાર પૂછાતા રહેતા હોય છે કે વી પ્રણીત કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ગ્રાન્ડ માસ્ટર બન્યા છે, એટલે ગ્રાન્ડ માસ્ટર શબ્દ જોડાયેલો છે ચેસ સાથે. ચેસ સાથે સંકળાયેલા બીજા, ગ્રાન્ડ માસ્ટર સાથે સંકળાયેલા બીજા 1-2 ફેક્ટ જે આપણે ધ્યાનમાં રાખીશું. તો સૌથી પહેલાં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા હતા? વિશ્વનાથન આનંદ, જે વર્લ્ડ નંબર 1 ચેસ પ્લેયર પણ રહી ચૂક્યા છે. ભારતના પ્લેયર છે વિશ્વનાથન આનંદ, જેમને ચેસના ક્ષેત્રમાં ભારતમાં એક નવી ક્રાંતિ લાવ્યા. ચેસને ભારતના ગલીઓ સુધી, નાના નાના ગામો સુધી પ્રચલિત કરી એવા આ સ્પોર્ટ્સ પર્સન છે વિશ્વનાથન આનંદ, જે ભારતના પહેલા ગ્રાન્ડ માસ્ટર હતા. અત્યાર સુધીમાં ભારતે 81 ગ્રાન્ડ માસ્ટર આપી ચૂક્યું છે અને વિશ્વમાં 3જા સ્થાને છે. પ્રથમ સ્થાને રશિયા, બીજા સ્થાને ચીન અને 3જા સ્થાને ભારત છે. જે અત્યારે હાલના જે વર્લ્ડ ફેમસ અને ફર્સ્ટ રેન્ક ધરાવતા જે પ્લેયર છે, આ મોટાભાગના બધા જ પ્લેયર રશિયામાંથી આવતા હોય છે. કાસ્પ્રોવ કરીને એક પ્લેયર થઈ ગયા, કાર્લસન કરીને અત્યારે હાલ એક પ્લેયર છે. આ બધા રશિયન પ્લેયર છે. તો રશિયા, ચીન અને ભારત, આ ત્રણે સૌથી વધારે ગ્રાન્ડ માસ્ટર આપ્યા છે. એમાં પ્રથમ છે રશિયા અને 3જા સ્થાને છે ભારત. અને ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટરની વાત કરીએ તો એ છે વિશ્વનાથન આનંદ. યુનાઇટેડ નેશન દ્વારા એક ગ્લોબલ રોડ સેફ્ટી વીકની જાહેરાત કરવામાં આવી છે. ગ્લોબલ રોડ સેફ્ટી વીક, નામ પરથી ખ્યાલ આવી જાય, રોડ સેફ્ટી સાથે સંકળાયેલો આ ઇનિશિયેટિવ છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં ડેઇલી અકસ્માતમાં હજારો લોકોના મૃત્યુ થતા હોય છે, ડેઇલી બેઝિસ ઉપર. તો આ જે રોડ અકસ્માત છે, ભારતમાં જ નહીં વિશ્વમાં પણ એક અગત્યની સમસ્યા છે. એને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. રોડ સેફ્ટીની ડિઝાઇન એ પ્રમાણે કરવી જરૂરી છે. ઘણી અગત્યની બાબતો છે જે રોડ સેફ્ટી સાથે સંકળાયેલી હોય. તો આ રોડ સેફ્ટી વીકની આ વર્ષે ઉજવણી ક્યારે કરવામાં આવી રહી છે? તો 15 મેથી 21 મે સુધી આ એક સપ્તાહ ઉજવાશે. યુનાઇટેડ નેશન દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે WHOના સહયોગથી. આ સપ્તાહનું આયોજન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશનના જે રિજિયોનલ કમિશન્સ હોય છે એમના દ્વારા NGO, વ્યવસાયિકો, વ્યક્તિઓ સહિત ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ, હિતધારકો છે, એમને સાથે રાખીને આ આયોજન કરવામાં આવેલું છે. આ સપ્તાહની પ્રથમવાર ઉજવણી વર્ષ 2007માં કરવામાં આવી હતી. વર્ષ 2007માં પ્રથમવાર આ રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી હતી. WHO દ્વારા જે આ આયોજન થયું છે એની થીમ છે ટકાઉ પરિવહન. ચાલતા વ્યક્તિ હોય, સાયકલ ચલાવતા વ્યક્તિ હોય, જાહેર પરિવહનનો ઉપયોગ કરતા વ્યક્તિ હોય, એમનામાં જાગૃતિ લાવવા માટે ખાસ આ વીક ઉજવવામાં આવતું હોય છે. અંદાજિત વર્ષ 2020નો એક આંકડો છે, એક સ્ટેટિસ્ટિક તમે યાદ રાખી શકો છો. અંદાજિત 1.3 મિલિયન રોડ ટ્રાફિકથી મૃત્યુ થયા છે. રોડ ટ્રાફિક અથવા રોડ અકસ્માતથી મૃત્યુ થવાનો આંકડો જે છે વિશ્વનો 2020નો એ 1.3 મિલિયન છે. તો એક મોટો આંકડો કહી શકાય. એટલા માટે રોડ સેફ્ટી વિશે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી. અને મોટાભાગે જે આ લોકો હોય છે 5 થી 29 વર્ષની વયના લોકો વધારે હોય છે. તો યંગ એજના જે મૃત્યુ થતા હોય એમાં સૌથી અગત્યનું એક કારણ કહી શકાય તો એ છે રોડ અકસ્માત, માર્ગ અકસ્માત. કોર્પોરેટ બાબતોનું મંત્રાલય છે એના દ્વારા એક ઇનિશિયેટિવને લોન્ચ કરવામાં આવ્યો છે જેનું નામ છે CPACE. કોર્પોરેટ બાબતોનું મંત્રાલય છે એના દ્વારા રજૂ થયેલો ઇનિશિયેટિવ, જેનું પૂરું નામ છે સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સિલરેટેડ કોર્પોરેટ
એક્ઝિટની અહીંયા વાત કરવામાં આવી રહી છે. એક્ઝિટ એટલે બહાર નીકળવું. શેની બહાર નીકળવાની વાત છે? તો જે કંપની એક્ટ હેઠળ રજિસ્ટર્ડ થયેલી કંપનીઓ છે, આ કંપનીઓની કંપનીઓની ડિલિસ્ટિંગની જે પ્રક્રિયા હોય, કંપની રજિસ્ટ્રેશન એક્ટમાંથી જે અલગ અલગ પ્રોવિઝન્સ હોય એનું કમ્પ્લાયન્સ કરીને પોતાનો જે બિઝનેસને વાઇન્ડ અપ કરવાની જે પ્રક્રિયા હોય એની સાથે સંકળાયેલો આ ઇનિશિયેટિવ છે. તો CPACE એક ખાસ પ્રકારનું સેન્ટર ડેવલપ કરવામાં આવ્યું છે, સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્ઝિટ. 1 મે 2023ના રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇન્સ્પેક્શન અને ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટર છે RK દાલમિયા, એમને એનું ઉદ્ઘાટન કર્યું હતું. CPACEનો મુખ્ય ઉદ્દેશ છે રજિસ્ટ્રી પરનો બોજ ઘટાડવાનો અને હિતધારકોને એમની કંપનીનું નામ રજિસ્ટરમાંથી દૂર કરવા માટે અનુકૂળ પ્રક્રિયા પૂરી પાડવી. તો જનરલી નાની એવી કંપની તમે ચાલુ કરો છો, એકવાર એ ચાલુ કરીને કંપની રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ તમે રજિસ્ટર્ડ થાઓ છો, એના જે ડોક્યુમેન્ટેશન હોય, એનું જે કમ્પ્લાયન્સ હોય તમે પૂરું કરો છો. ત્યારબાદ જ્યારે એક્ઝિટ કરવાની આવે, કોઈ કારણથી તમારો ધંધો નુકસાનમાં ગયો, ફડચામાં ગયો, કોઈ કારણથી વાઇન્ડ અપ કરવાનું થયું, તો આ પરિસ્થિતિમાં એક્ઝિટની જે પ્રક્રિયા છે એ ખૂબ જ માથાના દુખાવા સમાન બની જતી હોય છે, લાંબી એક પ્રોસેસ થઈ જતી હોય છે. એમાંથી બહાર નીકળવા માટે એક સરળ મિકેનિઝમ હોય એ ખૂબ જ જરૂરી છે. કેમ કે જો લાંબા સમય સુધી તમારો જે બંધ થયેલો પ્રોજેક્ટ હોય એ એમનો એમ પડી રહે તો ઘણી એવી મૂડી એ ત્યાં રોકાઈ રહે છે. જો એ એક્ઝિટ ફટાફટ થઈ જાય તો જે પણ નુકસાન કર્યા બાદ તમારા હાથમાં કેપિટલ આવે, જે પણ મૂડી આવે એને તમે અન્યત્ર રોકાણ કરી શકો છો. તો જે એસેટ્સ અથવા જે પણ કેપિટલ્સ આ રીતે રોકાઈ રહેતી હોય એ રોકાઈ ના રહે, ઝડપથી અને અન્ય પ્રોડક્ટિવ ઉપયોગમાં વાળી શકાય એ હેતુથી પણ આ યોજના, આ જે ઇનિશિયેટિવ છે અગત્યનું. તો ઝડપથી એક્ઝિટ કરવા માટે આ એક મોનિટરિંગ સિસ્ટમ તરીકે કાર્ય કરશે CPACE. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ હેઠળ કાર્ય કરશે અને પ્રક્રિયા અને પતાવટ માટેની અરજીઓનું સંચાલન કરશે. આની જે દેખરેખ છે એ ડાયરેક્ટર જનરલ ઓફ કોર્પોરેટ અફેર્સ, ડાયરેક્ટર જનરલ ઓફ કોર્પોરેટ અફેર્સ નવી દિલ્હીની અંતર્ગત આ કાર્ય કરશે. વર્લ્ડ પીસ યુનિવર્સિટી જે પુણે ખાતે આવેલી છે, ખાનગી સંસ્થા છે, એના દ્વારા એશિયાની પ્રથમ સબસી રિસર્ચ લેબનું અનાવરણ કરવામાં આવ્યું. સબસી શબ્દ ઉપરથી આપણે સમજી શકીએ દરિયાની એટલે કે પાણીની સપાટીની નીચે આવેલી એક પ્રકારની ખાસ સંશોધન લેબ. આવી એશિયાની પ્રથમ છે એટલે કદાચ ક્યાંક પૂછાય, SSC અને અન્ય બેન્કિંગ લેવલની એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો ક્યાંક પૂછાતા હોય છે. તો વૈશ્વિક તેલ અને ગેસ ઉદ્યોગો માટે પ્રશિક્ષણ અને શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે આ ખાસ પ્રકારની નવી આધુનિક લેબ ડેવલપ કરવામાં આવી છે. મેરી લાઈફ એપ્લિકેશન એક પર્યાવરણ સાથે સંકળાયેલો ભારત સરકારનો ઇનિશિયેટિવ હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન લાઈફનું અનાવરણ કરવામાં આવ્યું. તો આ મિશન લાઈફનું જે વૈશ્વિક ઝુંબેશ છે, લોક ચળવળ જે છે, એનું મોનિટરિંગ કરવા માટે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે મેરી લાઈફ એપ્લિકેશન. તો આ મેરી લાઈફ એપ્લિકેશન કેન્દ્રીય પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રી શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી. મિશન લાઈફ નામની વૈશ્વિક જન ચળવળમાં વ્યક્તિઓ અને સમુદાયની પ્રગતિને ટ્રેક કરવા માટે, ક્રાંતિ લાવવા માટે આ ખાસ એક અગત્યની એપ્લિકેશન છે જે મોનિટરિંગ સાથે સંકળાયેલી છે. વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત આ કાર્યક્રમ છે. પર્યાવરણના રક્ષણ માટેના જે પગલાં લેવામાં આવે અને ટકાઉ જીવનશૈલી છે એને પ્રોત્સાહિત કરવામાં આવે. આ જે મિશન લાઈફ કાર્યક્રમ છે એના મુખ્ય 2 ઉદ્દેશ છે: પર્યાવરણની સુરક્ષા અને ટકાઉ લાઈફસ્ટાઈલ. આપણે જે જીવનશૈલી છે એવી અપનાવીએ કે જેનાથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય અને ભવિષ્યની જરૂરિયાતોને આપણે સંતોષી શકીએ. મુખ્યત્વે અહીંયા જે ફોકસ છે યુવાનોની ભાગીદારી ઉપર છે, કેમ કે યુવાનો દેશનું ભવિષ્ય છે. આપણા ભવિષ્યને સુનિશ્ચિત કરવું હોય, મજબૂત બનાવવું હોય, ટકાઉ બનાવવું હોય તો યુવાનોએ એમાં જોડાવવું પડે, યુવાઓએ ભાગીદારી કરવી પડે. તો યુવાનોની ભાગીદારી સાથે સંકળાયેલો ઇનિશિયેટિવ છે જેનાથી પર્યાવરણ પર હકારાત્મક અસર કરવા માટે ખાસ આ મિશન લાઈફ ફોકસ કરે છે. એનું ફૂલ ફોર્મ જ છે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, મેરી લાઈફ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. આ મોબાઈલ એપ્લિકેશન મિશન લાઈફ પર થયેલી પ્રગતિને ટ્રેક કરવા વપરાશકર્તાઓને ગેમિફાઈડ અનુભવમાં જોડવા માટે સંરચિત અભિગમ પ્રદાન કરશે. અલગ અલગ માધ્યમથી
પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે એવા ખાસ ઇનિશિયેટિવ્સ આ એપ્લિકેશનના માધ્યમથી લોન્ચ કરવામાં આવશે. અહીંયા મુખ્યત્વે 5 થીમ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. એક છે ઉર્જા બચાવ. અત્યારે હાલ આપણે વર્તમાન સમયમાં જાણીએ છીએ ઉર્જા એક અગત્યની મુદ્દો. બીજો છે પાણી બચાવ. ત્રીજો છે સિંગલ યુઝ પ્લાસ્ટિકને ઓછું કરવું. ધીમે ધીમે આપણે પ્લાસ્ટિક મુક્ત ઇકોનોમી બનાવવા માગીએ છીએ, પ્લાસ્ટિક વેસ્ટ મુક્ત ઇકોનોમી બનાવવા માગીએ છીએ. ત્રીજો મુદ્દો એ થયો. ચોથો મુદ્દો છે ટકાઉ ખોરાક પ્રણાલી. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પણ એ પ્રકારનો ખાઈએ કે જેનાથી પર્યાવરણને નુકસાન ના થાય અને પર્યાવરણની જે સંસાધનો છે એનું શોષણ ના થાય, અને સ્વસ્થ જીવનશૈલી. તો આ 5 મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ છે મિશન લાઈફ સાથે જોડાયેલા, જે યુવાનોની ભાગીદારી દ્વારા સસ્ટેનેબલ ફ્યુચરને સુનિશ્ચિત કરવા ઉપર ફોકસ કરે છે. તો અગત્યનો ઇનિશિયેટિવ આને લઈને પર્યાવરણનો કોઈ એસે આપણે કોઈ લખી રહ્યા હોય, કઈ જગ્યાએ આ પ્રકારના ફેક્ટને, આ મિશનને આપણે ખાસ હાઇલાઇટ કરી શકીએ છીએ. ભારત સરકારનો મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ છે. આ બાબતે જે ક્લાઇમેટ ચેન્જ પરની બેઠક યોજાઈ હતી COP27 અંતર્ગત ઇજિપ્તમાં, ત્યાં પણ આપણે મિશન લાઈફને હાઇલાઇટ કર્યું હતું, ભારતના પ્રયત્નોને હાઇલાઇટ કર્યા હતા. તો એટલા માટે અગત્યનું મિશન આ. એર માર્શલ આશુતોષ દીક્ષિતને વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા છે. તો એક ફેક્ચ્યુઅલ ડિટેલ છે, નામ કદાચ ક્યાંય જોવામાં આવે આશુતોષ દીક્ષિત તો આપણે યાદ રાખીશું એર માર્શલ છે. એક અગત્યનો પ્રશ્ન 100% આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એવું ફેક્ટ, મોસ્ટ MP ગણી શકાય એવું ફેક્ટ. એક રમત છે, એક માર્શલ આર્ટ છે ગટકા. તો ગટકા શું છે, આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. તો પંજાબનું માર્શલ આર્ટ પ્રકારનું એક લોકનૃત્ય છે ગટકા. આ ગટકાને આવનારો જે નેશનલ ગેમ્સ થવાનો છે એમાં એક રમત તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તો અગત્યની બાબત ગટકાને લઈને આપણે ખાસ યાદ રાખીશું. આવનારા નેશનલ ગેમ્સમાં કઈ રમતને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું છે, તો આ ગટકા શબ્દને આપણે યાદ રાખીશું. ઇમેજમાં આપ જોઈ શકો છો, એક પ્રકારનું માર્શલ આર્ટ છે, પંજાબમાં ખૂબ જ પ્રચલિત માર્શલ આર્ટ. 37મી નેશનલ ગેમ્સ જે ગોવા ખાતે યોજાવાની છે એમાં સત્તાવાર રીતે એને સામેલ કરવામાં આવ્યું છે. GI ટેગને લઈને આ વખતે ઘણા બધા ટોપિક ન્યૂઝમાં રહ્યા હતા, ઘણા બધા ટોપિક આપણે અગાઉના ડેઇલી લેક્ચરમાં પણ આપણે કવર કર્યા છે. તો આ GI ટેગ સાથે સંકળાયેલા 1-2 ફેક્ટ ન્યૂઝમાં હતા જેને આપણે ખાસ યાદ રાખી લઈશું. તો ભારતમાં સૌથી વધારે GI ટેગ ધરાવતું રાજ્ય કયું છે અને બીજા અને ત્રીજા નંબરના, એટલે કે ટોપ 3માં કયા રાજ્યો છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. GI ટેગ શું છે, તો જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર્સ છે, WTOની એક માર્ગદર્શિકા છે. એ મુજબ 1999નો આપણો GI રજિસ્ટ્રેશન એક્ટ છે, એ એક્ટ હેઠળ અલગ અલગ પ્રોડક્ટને, અલગ અલગ લોક સાંસ્કૃતિક વારસાને, અલગ અલગ કલાકૃતિને GI ટેગ આપણે આપતા હોઈએ છીએ. તો આ GI ટેગ ધરાવતી જે અલગ અલગ પ્રોડક્ટ છે એમાં ઉત્તર પ્રદેશ અત્યારે બીજા સ્થાને છે. એમાં કુલ 48 પ્રોડક્ટ, અલગ અલગ કળાઓ છે, અલગ અલગ વસ્તુઓ છે જેને GI ટેગ પ્રાપ્ત થયો છે. અને ફર્સ્ટ નંબરે છે તમિલનાડુ. તમિલનાડુમાં 55 GI ટેગવાળા ઉત્પાદનો સાથે એ પ્રથમ ક્રમે છે. તો તમિલનાડુ એ ફર્સ્ટ નંબરે છે, ઉત્તર પ્રદેશ જે છે એ સેકન્ડ નંબરે છે, અને કર્ણાટક જે છે એ ત્રીજા નંબરે છે. GI ટેગ ધરાવતા રાજ્યોના આ લિસ્ટને આપણે યાદ રાખવું જોઈએ. અને એવો શબ્દ વપરાય કે હસ્તકલાઓ, પર્ટિક્યુલરલી આર્ટ એન્ડ ક્રાફ્ટની વાત કરવામાં આવે તો હસ્તકલાઓની દ્રષ્ટિએ સૌથી વધારે GI ટેગ ધરાવતું રાજ્યની વાત કરવામાં આવે તો એ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ GI ટેગવાળી હસ્તકલાઓમાં પ્રથમ ક્રમાંકે છે. 50 સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ. તો 50 સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ કયા 2 દેશો વચ્ચે ચાલુ કરવામાં આવ્યો, આ પ્રકારનું એક ફેક્ચ્યુઅલ ડિટેલ પૂછાઈ શકે. તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ પ્રકારનો એક એક્સચેન્જ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં અત્યારે 10 સ્ટાર્ટઅપ કંપનીઓ જોડાઈ છે, ત્યારબાદ અન્ય પણ જોડાશે. એમાં ઈ-કોમર્સ, હેલ્થકેર, ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, એનર્જી, એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ સહિત અલગ અલગ ઘણા બધા ક્ષેત્રોને ઓળખવામાં આવે છે જેમાંથી અલગ અલગ સ્ટાર્ટઅપ આમાં જોડાયા હોય. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, આગળ આપણે એક જોયું હતું સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એવી જ એક બીજી એક સંસ્થા છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. આપણો જે GPSCનો સિલેબસ છે એમાં સ્ટેચ્યુટરી અને કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ આવો એક ટોપિક છે. તો આ જે સ્ટેચ્યુટરી બોડીઝ છે, કાયદા દ્વારા સ્થાપિત જે સંસ્થાઓ છે, એમાં એક અગત્યની સંસ્થા આપણે ગણીશું CCI, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. તો આ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના એક નવા હેડની નિમણૂક થઈ છે.
એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે રવનીત કૌરની અપોઇન્ટમેન્ટ થઈ છે. એક IAS ઓફિસર છે જેમની આ હોદ્દા ઉપર નિમણૂક કરવામાં આવી છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા બેઝિકલી શું છે? તો કોમ્પિટિશન એક્ટ આપણે પસાર કર્યો તો ભારત સરકારે વર્ષ 2002માં 2002ના કાયદા દ્વારા સ્થાપિત એક આ સંસ્થા છે. એટલે કે કાયદાકીય સંસ્થા કહીશું, એક સ્ટેચ્યુટરી બોડી કહીશું. આ પ્રકારના ફેક્ટ જનરલી પૂછાતા હોય છે. ફેક્ટ વિધાન પ્રકારના જે પ્રશ્ન પૂછાતા હોય એમાં ઓપ્શનમાં આવા સ્ટેટમેન્ટ આવતા હોય છે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એક કાયદા દ્વારા સ્થાપિત સંસ્થા છે અથવા એક સ્ટેચ્યુટરી બોડી છે. તો એ સ્ટેટમેન્ટ સાચું થશે અહીંયા. એની રચનાની વાત કરીએ તો એમાં એક અધ્યક્ષ હોય છે અને અન્ય 6 સભ્યો હોય છે. 14 ઓક્ટોબર 2003ના રોજ એની સ્થાપના થઈ હતી. એનું હેડક્વાર્ટર જે છે એ નવી દિલ્હી ખાતે આવેલું છે. એના રિજિયોનલ 4 સેન્ટર આવેલા છે. 4 મોટા જે આપણા મેગા સિટીઝ છે, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુ, 4 દિશામાં એક. આ સિવાય કોમ્પિટિશન ઓફ ઇન્ડિયા જે છે, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે, એની મુખ્ય ભૂમિકા શું છે? તો કોમ્પિટિશન શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે સ્પર્ધાનું નિયમન, રાષ્ટ્રીય સ્પર્ધા નિયમનકાર. જે બિઝનેસ છે એમાં ફેર પ્રેક્ટિસિસ થવી જોઈએ. બધા જ વચ્ચે એક પ્રકારનું બેલેન્સ હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિની મોનોપોલી ના હોવી જોઈએ. તો જ્યાં જ્યાં મોનોપોલી તમને જોવા મળશે ત્યાં કોમ્પિટિશન કમિશન પોતાનો રોલ પ્લે કરશે. ઘણા બધા આપણે એક્ઝામ્પલ જોયા હતા કે ન્યૂઝમાં આપણે વાંચતા હોઈએ છીએ કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્પર્ધાત્મક વાતાવરણ બગાડવા બદલ અથવા કેટલાક નિયમોનું પાલન ન કરવા બદલ જે તે કંપનીઓને દંડ કરવામાં આવ્યો. ટેલિકોમ કંપનીઓને પણ આના દ્વારા દંડ કરવામાં આવ્યો છે. એમના દ્વારા કાર્ટેલ કરીને એક સરખા ભાવ રાખવામાં આવે અને અન્ય સુવિધાઓ માટે કમ્પ્લાયન્સ ના કરવામાં આવ્યા. ઘણા કિસ્સામાં ટ્રાય પણ એક્શન લઈ શકે છે. જ્યાં કોમ્પિટિશનને લઈને કોઈ પ્રોબ્લેમ હોય તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા પણ એક્શન લઈ શકે છે. સિમેન્ટ કંપનીઓ દ્વારા વચ્ચે કાર્ટેલ કરવામાં આવી હતી તો અલગ અલગ સિમેન્ટ કંપનીને પણ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ દંડ કર્યો હતો. અને સ્પર્ધાત્મક વાતાવરણ જળવાઈ રહે જેનાથી ગ્રાહકને લાભ થાય એ ખાસ એનો ઉદ્દેશ છે. તો કોના અંતર્ગત આ કાર્ય કરે છે? કોર્પોરેટ બાબતોનું મંત્રાલય છે, એના અંતર્ગત કાર્ય કરતી આ સંસ્થા છે. સ્પર્ધાને પ્રોત્સાહન આપવી અને સ્પર્ધા પર પ્રતિકૂળ અસર કરતી પ્રવૃત્તિઓને રોકવી, જેના એક્ઝામ્પલ હમણાં જ આપ્યા. તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાને લઈને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આટલી વસ્તુ તમે જાણતા હોય તો સારામાં સારી રીતે તમારો આન્સર લખી શકો. એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં 100% પૂછાઈ શકે એવું પોર્ટલ અને તમારા ને મારા માટે ઉપયોગી થાય એવું અગત્યનું પોર્ટલ. મોબાઈલ આપણે સૌ વાપરીએ છીએ. મોબાઈલ આપણા બધાના ચોરાતા પણ હોય છે. ઘણીવાર આપણે મિસપ્લેસ પણ કરી દેતા હોઈએ છીએ. આપણાથી જ ક્યાંય મુકાઈ જતો હોય, ખોવાઈ જતો હોય. તો આવા કિસ્સામાં આપણા માટે સરકારે એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેનું નામ છે સંચાર સાથી પોર્ટલ. સંચાર સાથી પોર્ટલ, સંચાર શબ્દ ઉપરથી ખબર પડે કે કમ્યુનિકેશન સાથે સંકળાયેલું આ કંઈક પોર્ટલ હોઈ શકે. આપણો સંચાર સાથી કોણ? તો આપણો મોબાઈલ, આપણી ડિવાઇસ. તો આપણી જે આ ડિવાઇસ છે, આપણા જે ગેજેટ છે એને શોધવા માટે ઉપયોગી થાય એવું આ પોર્ટલ છે. મોબાઈલ ફોન વપરાશકર્તાઓના ખોવાયેલા મોબાઈલ ફોનને ટ્રેકિંગ અને બ્લોકિંગ જેવી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા માટે આ પોર્ટલ લોન્ચ થયું છે. આપણો મોબાઈલ અત્યારે હાલ આપણું એક રીતે જોઈએ તો ડિજિટલ વોલેટ છે. આપણા જે પૈસા છે એ એક રીતે આપણા મોબાઈલમાં છે. કેમ કે અલગ અલગ જે UPI બેઝડ એપ્લિકેશન છે, અન્ય બેન્કિંગ એપ્લિકેશન્સ છે, એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણો પાસવર્ડ કે ID કોઈ વ્યક્તિના હાથમાં આવી જાય તો એક જ સેકન્ડમાં આપણું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય. તો આ પરિસ્થિતિમાં એ દરેક અલગ અલગ જે એપ્લિકેશન્સ હોય છે એને બ્લોક કરવા માટે અને જે મોબાઈલ ફોન આપણો ખોવાયો હોય એને ટ્રેક કરવા માટે આ અગત્યનું એક પોર્ટલ સાબિત થશે. ટેલિકોમ વિભાગ છે આપણો ભારત સરકારનો, એના દ્વારા આ ડેવલપ કરવામાં આવ્યું છે. એક એક્સરસાઇઝ ન્યૂઝમાં હતી સમુદ્ર શક્તિ 23 2023માં યોજાઈ એટલા માટે 23. INS કવારતી આપણું વ્હીકલ છે, એક યુદ્ધવાહક જહાજ છે. એ સિવાય ASW કોર્વેટી એટલે કે એન્ટી સબમરીન વોરફેર, એમના દ્વારા ઇન્ડોનેશિયામાં આ કવાયતમાં ભાગ લેવામાં આવશે. ભારત અને ઇન્ડોનેશિયાની આ દ્વિપક્ષીય કવાયત છે સમુદ્ર શક્તિ 2023. બાટમ ઇન્ડોનેશિયાના એક પ્લેસ છે બાટમ નામનું, ત્યાં આ એક્સરસાઇઝ યોજાવાની છે. તો આવી દ્વિપક્ષીય કવાયતો લઈને કેટલાક ફેક્ટ આપણે યાદ રાખીશું. ભારતીય નૌકાદળના ડોર્નિયર મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ ચેતક હેલિકોપ્ટર પણ આ કવાયતનો ભાગ બનશે. ઇન્ડોનેશિયામાંથી KRI સુલતાન,
CN-235 મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ, પેન્થર હેલિકોપ્ટર આ વગેરે પણ જોડાશે. મેઇન આ પ્રકારની એક્સરસાઇઝનો ઉલ્લેખ બંને દેશો દ્વારા એમની આંતર સંચાલન ક્ષમતા, જોડાણ અને પરસ્પર સહયોગને વધારવાનો છે. હિન્દ મહાસાગર, દક્ષિણ હિન્દ મહાસાગરની ખાસ કરીને વાત કરીએ તો ત્યાં શાંતિ અને સુરક્ષા ભારત અને ઇન્ડોનેશિયા બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ. જીપીએસસી પેટર્નથી ક્લાસ 3ની તૈયારી કરવા માટે ફાઉન્ડેશન બેચ ફોર ક્લાસ 3 ઓલરેડી 27 મેથી લોન્ચ થનાર છે. અને જે નવી પેટર્ન આપણે ગૌણ સેવા પસંદગીની જોઈ એ ઓલમોસ્ટ હવે જીપીએસસીની પેટર્ન તરફ જઈ રહી છે, કેમ કે એમાં પણ ગુજરાતી, અંગ્રેજી લેંગ્વેજનું પેપર પણ આવી ગયું છે, જીએસનું ડિસ્ક્રિપ્ટિવ પેપર પણ આવી ગયું છે. તો આવનારી જે તમામ એક્ઝામ છે એમાં જીપીએસસીનો બેઝ ધરાવતો જે વર્ગ હશે એમના માટે 100% ફાયદો થવાનો છે. તો આ જે ફાઉન્ડેશન બેચ છે રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા જે શરૂ કરવામાં આવનાર છે 27મી મેથી, જે 8 મહિનાનો સમયગાળો છે, નવી પેટર્ન માટે ખૂબ જ ઉપયોગી થઈ શકશે. અત્યાર સુધી મિત્રો જે ટોપિક જોયા એ ઓબ્જેક્ટિવ ટાઈપના, ફેક્ચ્યુઅલ ડેટા ટાઈપના ટોપિક હતા. હવે આપણે થોડા ડિટેલ એનાલિસિસવાળા ટોપિક જોઈશું, જેમાંથી ફેક્ટ તો પૂછાઈ શકે એવા હશે જ, પણ એનું થોડું એનાલિસિસ કરવું પણ જરૂરી હોય, કેમ કે મેઇન્સમાં અલગથી પણ એ ટોપિક પૂછાઈ શકે, એસેમાં પણ એ કન્ટેન્ટને તમે ઉપયોગમાં લઈ શકો. તો આવા ટોપિક છે જે થોડા ડિટેલમાં જાણીશું. તો ફટાફટ મિત્રો જોડાયેલા રહેજો, લિંકને લાઇક કરજો, શેર કરજો, જેથી નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધી શકીએ. એક ભારત સરકારનો મહત્વપૂર્ણ કાયદો છે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટને લઈને એક મુદ્દો અત્યારે ન્યૂઝમાં હતો. તો એ શું મુદ્દો હતો અને કેમ ન્યૂઝમાં હતો, બંને ઉપર થોડી ચર્ચા કરીએ. તો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, એનું ઉદ્દેશ શું છે? તો નામ પરથી જ ખ્યાલ આવે, મની લોન્ડરિંગને અટકાવવું. મની લોન્ડરિંગને અટકાવવાની જરૂરિયાત કેમ છે? તો અત્યારે હાલ વિશ્વમાં ટેરર ફાઇનાન્સિંગ, આતંકવાદીઓ દ્વારા જે ફાઇનાન્સ થતું હોય છે ત્યાં, અને જે બ્લેક મની હોય છે દેશમાં અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ભેગું કરવામાં આવેલું, એનું મની લોન્ડરિંગ થતું અટકાવવા માટે ખાસ આ કાયદાની જોગવાઈ કરવામાં આવી હતી. તો આ કાયદા અંતર્ગત આંતરરાષ્ટ્રીય ધોરણે એક ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે, FATF, જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ FATF દ્વારા દરેક દેશોના જે મની લોન્ડરિંગ કાયદાઓ હોય, જે આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ થતી હોય અને એને અટકાવવા માટે જે તે દેશ દ્વારા જે પ્રોવિઝન કરવામાં આવ્યા હોય એનું વખત મૂલ્યાંકન થતું હોય છે. અને એના દ્વારા 2 લિસ્ટ બહાર પાડવામાં આવતા હોય છે, ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ. આના વિશે આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ એકાદ લેક્ચરમાં. તો આ જે FATF છે એ આવનારા સમયમાં ભારત સરકારનું જે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અને મની લોન્ડરિંગ વિરોધી જે અલગ અલગ પ્રોવિઝન્સ છે એનું મૂલ્યાંકન કરવાની છે. તો ભારતનું જે સ્ટાન્ડર્ડ છે, ભારતનું રેટિંગ છે, સારું જળવાઈ રહે અને કેટલાક ફેરફારો કરવા જરૂરી પણ હતા. તો એને ધ્યાનમાં લઈને આ PMLA એક્ટના કેટલાક પ્રોવિઝનમાં ભારત સરકારે ફેરફાર કર્યા છે. તો આ ફેરફારો શું છે એ આપણે અત્યારે જોવાના છે, એના સામે શું પડકારો છે અને આગળ ભારતની સ્ટ્રેટેજી શું હોઈ શકે. તો આ તમામ વસ્તુઓ ઉપર ચર્ચા કરીશું. PMLA એક્ટ વિશે, થોડા બેકગ્રાઉન્ડ વિશે પણ ચર્ચા કરીશું. તો આ ડિટેલ ટોપિક પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટને લઈને આવનારી મેઇન્સમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો અત્યારે હાલ જેટલું પણ આપણે શેર કરીશું એટલું તમે જાણતા હશો તો તમારો આન્સર સારામાં સારી રીતે રજૂ કરી શકશો. તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા 2023માં દેશનું મૂલ્યાંકન કરવાનું છે. સૂચિત મૂલ્યાંકન પહેલાં જે પણ ખામીઓ છે, જે પણ છીંડા એટલે કે ખામીઓ છે એ દૂર કરવા માટે ભારતે આ કાયદામાં કેટલાક સુધારા કર્યા છે. કયા કયા ફેરફારો કરવામાં આવ્યા છે? તો બિનસરકારી સંસ્થાઓ માટે નાણાકીય સંસ્થાઓ, બેન્કિંગ કંપનીઓ અથવા મધ્યસ્થીઓ જેવી સંસ્થાઓની જાણ કરીને વધુ જાહેરાતો કરવામાં આવી છે. એટલે બિનસરકારી જે સંસ્થાઓ છે એમના માટે પણ, ખાસ કરીને NGOsને ફાઇનાન્સને લઈને ઘણીવાર ચર્ચા થતી હોય છે, એમના દ્વારા ફંડનો મિસયુઝ કરવામાં આવતો હોય છે. આવા ઘણા NGOs હતા કે જે દેશ વિરોધી પ્રવૃત્તિમાં પણ પોતાનો ફંડનો ઉપયોગ કરતા હતા. તો આ બધા NGOs પર એક પ્રોપર લગામ આવે, એક રિસ્ટ્રિક્શન આવે એ જરૂરી છે. તો એને ધ્યાનમાં લઈને કેટલાક ફેરફાર કર્યા છે. આ સિવાય એક શબ્દ વાપરવામાં આવ્યો છે, પોલિટિકલી એક્સપોઝડ પર્સનાલિટીઝ, PEPs, પોલિટિકલી એક્સપોઝડ પર્સનાલિટીઝ, એટલે કે એવા વ્યક્તિઓ છે કે જે વિદેશી દેશ દ્વારા અગ્રણી જાહેર કાર્યો સોંપવામાં આવ્યા હોય. ઘણી કંપનીઓ અથવા ઘણા વિદેશી
એજન્સીઓ છે કે જે ભારતમાં ઘણા વ્યક્તિઓને ફાઇનાન્સ પૂરું પાડતી હોય કોઈ ચોક્કસ કાર્યવાહી કરવા માટે. એ કદાચ સારી પણ હોઈ શકે, ક્યાંક ખરાબ પણ હોઈ શકે. તો આવા જે વ્યક્તિઓ છે એના માટે શબ્દ વપરાયો છે પોલિટિકલી એક્સપોઝડ પર્સનાલિટીઝ, કે જેમને વિદેશમાંથી ફંડ મળતું હોય અને જે ભારતમાં રહીને કાર્ય કરતા હોય. તો એમના દ્વારા બેન્કો અને નાણાકીય સંસ્થાઓ માટેના જે ધોરણો છે, ગ્રાહકોને જાણો એટલે કે કેવાયસીના જે ધોરણો છે, એ બધાને 2008ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પરિપત્ર સાથે એકરૂપતા લાવનારા કરવામાં આવે છે. એમને અત્યાર સુધી થોડી ઘણી છૂટછાટ હતી, પણ હવેથી આવા જે વ્યક્તિ હશે એને ભારતીય નાગરિકને જે પણ ધોરણો લાગુ પડે છે એ તમામ ધોરણો સમાન રીતે લાગુ કરવામાં આવશે. એમને કેવાયસીથી માંડીને જે પણ જરૂરી નોર્મ્સ ફોલો કરવાના હોય બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં કે અન્ય ટ્રાન્ઝેક્શનમાં, એ તમામ એમને પણ ફોલો કરવા પડશે, જેથી એનો એક પ્રોપર રેકોર્ડ રહે. ત્યારબાદ બીજો એક અગત્યનો ચેન્જ કરવામાં આવ્યો છે, એ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, જે સીએસ અને કોસ્ટ અકાઉન્ટન્ટ્સ જેવા જે પ્રેક્ટિશનર્સ છે એમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના પરવ્યૂ હેઠળ લાવવામાં આવે છે. આ સૌથી મોટો ચેન્જ અને સૌથી વધારે ચર્ચાનું કારણ છે. તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરી એટલે કે સીએ, સીએસ, કોસ્ટ એન્ડ વર્ક અકાઉન્ટ્સ, એમના ગ્રાહકો વતી જે પણ નાણાકીય વ્યવહારો કરશે એને મની લોન્ડરિંગના કાયદાના દાયરામાં લાવવામાં આવશે. આ એક સૌથી અગત્યનો મુદ્દો. કેવા પ્રકારના નાણાકીય વ્યવહારો? તો કોઈ પણ સ્થાવર મિલકત હોય એની ખરીદી કે વેચાણ. કેમ કે જનરલી જે વધારે પડતા જેમની પાસે પૈસા હશે, જેમના વધારે બિઝનેસીસ હશે, એ એમના ફંડનું મેનેજમેન્ટ આ સીએ અને સીએસ થ્રુ કરાવતા હોય છે. તો એ જે પણ નાણાકીય વ્યવહારો પોતાના ક્લાયન્ટ વતી કરશે, કોઈ જંગમ મિલકતની ખરીદી કરે તો પણ સ્થાવર મિલકતની ખરીદી અને વેચાણ કરે, ક્લાયન્ટ મની સિક્યુરિટીઝ અને અન્ય સંપત્તિનું સંચાલન હોય, બેંક બચત અથવા સિક્યુરિટીઝ અકાઉન્ટનું સંચાલન હોય, કોઈ કંપનીનું નિર્માણ કરવામાં આવે એનું સંચાલન કરવામાં આવે, અથવા એની સાથે જોડાયેલી કોઈ પ્રવૃત્તિમાં એમનું યોગદાન હોય, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ ફર્મ હોય, ટ્રસ્ટ હોય એનું નિર્માણ હોય, વ્યવસાયિક સંસ્થાઓની ખરીદી અને વેચાણ હોય. તો આ પ્રકારની જે પણ એક્ટિવિટીઝ એ પોતાના ક્લાયન્ટ વતી કરશે એ તમામને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આવરી લેવામાં આવશે. તો આ એક સૌથી અગત્યની બાબત હતી. આ સિવાય સરકારે કેટલીક પ્રાઇવેટ જે નોન બેન્કિંગ કંપનીઓ છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ છે, એમેઝોન પે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જેવી 22 જેવી નાણાકીય સંસ્થાઓ છે, એમને નોન બેન્કિંગ રિપોર્ટિંગ એન્ટિટીની યાદીને વિસ્તૃત કરી છે. અને આ બધી જે સંસ્થાઓ છે જેમ કે આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, IIFL ફાઇનાન્સ લિમિટેડ, આ બધાને પણ મની લોન્ડરિંગ કાયદાના દાયરામાં આવરી લેવામાં આવે છે. અને એમના ગ્રાહકો માટેની જે કેવાયસી નોર્મ્સ ને વગેરે નોર્મ્સ હોય એમને ફરજિયાત એમને ફોલો કરવી પડશે. આ ફેરફારો સાથે સંકળાયેલો ચિંતાનો મુદ્દો કયો છે? આ બધા જે ચેન્જીસ કર્યા એમાં હવે ચિંતાનો વિષય કયો છે? તો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ જે છે એ અંતર્ગત એની જે એન્ફોર્સમેન્ટ એજન્સી છે એટલે કે ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટનું અમલીકરણ કરવામાં આવે છે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ. તો એની પાસે ખૂબ જ વિસ્તૃત સત્તાઓ છે. જ્યારે પણ શંકાના દાયરામાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન અથવા કોઈ પણ સંપત્તિની લેવડ દેવડ કે સંપત્તિ જણાય તો એને ટાંચમાં લઈ શકે છે. આ જે પ્રક્રિયા છે એકવાર ટાંચમાં લીધા પછી એને મુક્ત કરાવવાની જે પ્રક્રિયા છે, જો એ ખરેખર વ્હાઇટ ઇન્કમથી જનરેટ થયેલી છે કે નહીં એ તપાસનો વિષય હોય છે. અને તપાસ બાદ જો એ ખરેખર વ્હાઇટ હોય તો એને મુક્ત કરાવવાની જે આ સમગ્ર પ્રક્રિયા છે એ પ્રમાણમાં ખૂબ જ લાંબી પ્રક્રિયા હોય છે. તો અહીંયા ચિંતા એ છે કે રિપોર્ટિંગ સંસ્થાઓના તમામ વ્યવહારોના રેકોર્ડ જાળવવા અને દરેક નિર્દિષ્ટ વ્યવહાર પહેલાં કેવાયસી કરવાની જરૂર છે. અને આનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તપાસ એજન્સી તરફથી દંડ અને કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલે આ જે લાંબી જે પ્રક્રિયા છે એમાંથી દોષિત ઠેરવવાનો દર ઓછો છે, પરંતુ એમાંથી જે પસાર થવાની જે પ્રક્રિયા છે અત્યંત મુશ્કેલ હોય છે. જેમ કે કોઈ વ્યક્તિનું બેન્કિંગ અકાઉન્ટ હોય, એના ટ્રાન્ઝેક્શનને સીઝ કરી દેવામાં આવે, પછી તમારા ખાતામાંથી તમે જીવન જરૂરિયાતની કે અન્ય કોઈ પણ જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે નાણાં ઉપાડી શકતા નથી એકવાર જો એ અકાઉન્ટને સીઝ કરી દેવામાં આવે તો આ જે PMLA હેઠળથી પસાર થવાની જે પ્રક્રિયા છે એ પ્રમાણમાં વધારે કોમ્પ્લિકેટેડ છે, વધારે મુશ્કેલ છે. બીજી એક અગત્યનું અહીંયા ક્રિટિસિઝમ એ કરવામાં આવી રહ્યું છે કે જે વકીલ અને કાનૂની લીગલ એડવાઇઝર ટાઈપના જે વ્યવસાયિકો છે એને આમાંથી બાકાત કરવામાં આવે છે. CACSને સામેલ કર્યા, પણ જે એડવાઇઝર્સ છે, લીગલ એડવાઇઝર્સ અને એડવોકેટ્સ,
એમને આમાં સામેલ નથી કર્યા, તો એમને પણ કરવા જોઈએ એવું પણ એક આર્ગ્યુમેન્ટ અહીંયા રજૂ કરવામાં આવી છે. અને જે CACS ને ઓલરેડી સામેલ કર્યા છે એમના માટે તો જે ઓલરેડી ICAI ને અન્ય સંસ્થાઓ, અન્ય એજન્સીઓ દ્વારા એમનું નિયંત્રણ કરવામાં આવતું હોય છે. કોસ્ટ અને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે યુનિવર્સલ નક્કી કરવામાં આવતા હોય છે, એ મુજબ જ એ લોકો પોતાની કાર્યવાહી કરતા હોય છે. તો એ પણ એક લિમિટેશન છે કે જે ઓલરેડી નિયંત્રણમાં છે કોઈ સંસ્થાના, એમની ઉપર પાછી વધુ એક સંસ્થા નિયંત્રણ કરશે. તો આ કરંટ મુદ્દો હતો. કયા કયા ફેરફારની આપણે વાત કરી કે ફેરફાર કરવાની કેમ જરૂરિયાત છે, એની સાથે સંકળાયેલી ચિંતાઓ શું છે, અને PMLA શું છે બેઝિકલી એક થોડો એક આઈડિયા હોવો જોઈએ. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. તો મની લોન્ડરિંગના જોખમનો સામનો કરવા માટે ભારતની જે વૈશ્વિક પ્રતિબદ્ધતા છે વિયેના કન્વેન્શનમાં ભારતે રજૂ કરી હતી, અને એના જવાબમાં આ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ઘડવામાં આવ્યો. નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સના ગેરકાયદે ટ્રાફિકિંગ સામે યુનાઇટેડ નેશનનું એક કન્વેન્શન છે 1988નું. ભારતે એમાં પણ સહમતિ દર્શાવી હતી. સિદ્ધાંતોનું બેઝલ સેટલમેન્ટ એટલે કે પ્રિન્સિપલ ઓફ બેઝલ સ્ટેટમેન્ટ છે 1989નું, એમાં પણ ભારતે સહમતિ દર્શાવેલી છે. મની લોન્ડરિંગ પર ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની 40 ભલામણો છે 1990માં રજૂ થઈ હતી. આ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે છે એ 1989માં સ્થાપિત આંતર સરકારી સંસ્થા છે, અને ભારત છે એ વર્ષ 2010માં આ FATFનું સદસ્ય બને છે. તો આ તમામ જે અલગ અલગ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન અને અલગ અલગ જે ભલામણો હતી એનો અમલ કરવા માટે ભારત સરકાર એ મની લોન્ડરિંગ એક્ટને પસાર કર્યો. એક પ્રકારનો ક્રિમિનલ એક્ટ છે, આ ફોજદારી કાયદો છે જે મની લોન્ડરિંગ અને સંબંધિત જે પ્રવૃત્તિઓ હોય એમાંથી તમે જે પણ સંપત્તિ મેળવી હોય, તમે જે પણ નાણાકીય અથવા અન્ય આવક પ્રાપ્ત કરી હોય એને જપ્ત કરી શકાય છે, એને ટાંચમાં લઈ શકાય છે, એના માટેનો આ કાયદો છે. અધિનિયમની જોગવાઈઓ તમામ નાણાકીય સંસ્થાઓ, બેંકો, RBI સહિતની જે બેંકો છે તમામ બેંકો, મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય મધ્યસ્થીઓ તમામને લાગુ પડે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા લોન્ડરિંગ, જનરેટ અથવા હસ્તગત કરાયેલી ગુનાની જે આવક હોય એને જપ્ત કરવાની છે. જે બ્લેક મની અથવા ખોટી રીતે પ્રાપ્ત થયેલા જે પૈસા છે એના દ્વારા તમે જે પણ આવક કે સંપત્તિ પ્રાપ્ત કરી હોય એને જપ્ત કરવા માટેનો મુખ્ય પ્રોવિઝન છે. મની લોન્ડરિંગનો મેઇન બીજો અગત્યનો ઉદ્દેશ છે આતંકવાદી ધિરાણને રોકવાનો. ટેરર ફાઇનાન્સિંગ એ બીજો સૌથી અગત્યનો મુદ્દો. ગુનાઓની તપાસ અને કાર્યવાહી માટે તંત્રને મજબૂત કરવું અને સુધારવું. અને આંતરરાષ્ટ્રીય સહયોગ, પર્ટિક્યુલરલી મની લોન્ડરિંગ સંબંધિત જે ગુનાઓ છે એની લડાઈમાં આંતરરાષ્ટ્રીય સહયોગ કરવો, FATFના જે નોર્મ્સ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના, એનું પાલન કરવું. તો આ બધા જ માટે આ કાયદો અગત્યનો. આનું અમલીકરણ કોના દ્વારા થાય છે? નિયમનકારી સત્તાધીશ કોણ છે? તો ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ. તો આટલી બાબતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની આપણા ધ્યાનમાં હોવી ખૂબ જ જરૂરી, જેને લઈને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે આરામથી સારામાં સારી રીતે એનો આન્સર લખી શકીએ છીએ. બીજો એક ટોપિક છે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ, FSDC તરીકે જે ઓળખાય છે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ. એની 27મી બેઠક અત્યારે મળી હતી તાજેતરમાં. તો આ FSDCને લઈને કેટલીક ફેક્ચ્યુઅલ માહિતી હોવી જોઈએ, જેમ કે FSDCના અધ્યક્ષ કોણ છે, FSDCની બેઠકમાં કોણ કોણ ભાગ લે છે, FSDCનો શું ઉદ્દેશ છે. તો આ તમામ બાબતો વિશે ચર્ચા કરીશું. એ પહેલાં હાલની જે મિટિંગ મળી હતી એમાં કઈ કઈ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી એ પણ જોઈ લઈએ, જેથી એના કાર્યો તમને સરળતાથી યાદ રહી જશે, સમજાઈ જશે. તો FSDCની જે સ્થાપના થઈ હતી એ ભારતનું જે નાણાકીય ક્ષેત્ર છે એની નામ પરથી જ યાદ રાખવાનું છે, સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ. એટલે કે નાણાકીય ક્ષેત્રની સ્થિરતા અને એનો પ્રોપર ગ્રોથ થાય, પ્રોપર વૃદ્ધિ થાય, લોકો સુધી નાણાકીય સુવિધાઓ પહોંચે અને સારી રીતે પહોંચે. આ ઉદ્દેશને ધ્યાનમાં લઈને આ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી, પરિષદની રચના કરવામાં આવી હતી. તો તાજેતરમાં એની બેઠક મળી નવી દિલ્હી ખાતે. હોદ્દાની રૂએ FSDCના અધ્યક્ષ એ ભારતના નાણામંત્રી હોય છે, એટલે હાલમાં FSDCના અધ્યક્ષ થશે શ્રીમતી
નિર્મલા સીતારમણ. તો ત્યાં કઈ કઈ બાબતો ઉપર અત્યારે હાલ ફોકસ કરવામાં આવ્યું, ચર્ચા કરવામાં આવી? તો સૌથી અગત્યની બાબત જેના નામમાં છુપાયેલી છે, નાણાકીય ક્ષેત્રની સ્થિરતા સુનિશ્ચિત કરવી. નાણાકીય ક્ષેત્રની સ્થિરતા સુનિશ્ચિત કરવી એટલે શું? તો આપણે જોયું હતું 2008માં લેહમેન બ્રધર્સની ક્રાઇસિસ આવી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ મંદીનો તમામ દેશોએ સામનો કરવો પડ્યો હતો. તો આ પ્રકારની વૈશ્વિક મંદી અથવા આવા વૈશ્વિક કોઈ અર્થવ્યવસ્થાને લઈને કોઈ પડકારો ઊભા થાય તો એ પરિસ્થિતિમાં આપણું નાણાકીય ક્ષેત્ર મજબૂતાઈથી ટકી રહે અને સર્વાઈવ કરી શકે, એની બહાર નીકળી શકે. એના માટે એક પ્રોપર પ્લાનિંગ આયોજન હોવું જરૂરી છે. તેના માટે અગત્યની બાબતો ઉપર આ ખાસ ફોકસ કરે છે. સ્થિરતા સુનિશ્ચિત કરવી એ નિયમનકારોની સહિયારી જવાબદારી છે. તો અહીંયા કયા કયા નિયમનકારો જોડાયેલા છે આગળ આપણે જોવાના જ છીએ. એકવાર ફરી એને રિવાઇઝ કરી લઈશું. પહેલાં એકવાર જોઈ લઈએ. આરબીઆઈ છે એક નિયમનકારી જે નાણાકીય ક્ષેત્રનું નિયમન કરે છે. બીજી નિયમનકારી સંસ્થા છે સેબી જે શેર માર્કેટનું નિયમન કરે છે. આ સિવાય બીજી એક PFRDA એટલે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પેન્શન ફંડ સાથે સંકળાયેલી છે. પછી વીમા નિયમનકારી સંસ્થા છે એક IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, IRDAI. તો આ બધી અલગ અલગ નિયમનકારી સંસ્થાઓ છે જે પર્ટિક્યુલર દરેક સેક્ટરને નિયંત્રિત કરે છે. જેમ કે સેબી તો શેર માર્કેટને નિયંત્રિત કરશે, આરબીઆઈ જે નાણાકીય બજાર અને નાણાકીય પ્રવાહને નિયંત્રિત કરશે, PFRDI પેન્શન ફંડને રેગ્યુલેટ કરશે, IRDAI વીમા ક્ષેત્રને નિયમન કરશે. તો આ દરેક સંસ્થાઓ, આ દરેક નિયમનકારી સંસ્થાઓની નિયમનકારી જે ભૂમિકા છે પ્રોપરલી જો નિભાવવામાં આવે તો આવનારી અનિશ્ચિતતાઓનો ભારત પ્રોપરલી સામનો કરી શકે છે. એટલે આ નિયમનકારોને સતત તકેદારી રાખવા અને કોઈ પણ નબળાઈ દેખાય તો એને ઘટાડવા અને નાણાકીય સ્થિરતાને મજબૂત કરવા સમયસર પગલાં લેવાની વાત કરવામાં. અહીંયા સમયસર પગલાં લેવા શબ્દ અગત્યનો. તો જે અગત્યની ચર્ચા થઈ એમાં સૌથી અગત્યની બાબત કઈ છે? તો કોઈ પણ અનિશ્ચિતતા અથવા કોઈ પણ નબળાઈ કોઈ પણ સેક્ટરમાં લાગે તો એને દૂર કરવાના પગલાં સમયસર લેવા જરૂરી છે. પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે. અનુપાલન એટલે કે દરેક નિયમનકારો છે એમને ખાસ પ્રકારનું કમ્પ્લાયન્સ કરવાનું હોય છે. તો કમ્પ્લાયન્સની પાછળ સમય આપવો જરૂરી છે પણ એની પાછળ અન્ય પ્રવૃત્તિ ન રહી જાય એ પણ જોવું જરૂરી છે. તો અનુપાલન બોજને વધુ ઘટાડવા અને સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ નિયમનકારી વાતાવરણ સુનિશ્ચિત કરવા સલાહ આપી હતી. સાયબર સિક્યુરિટી વર્તમાન સમયનો એક સૌથી મોટો પ્રશ્ન છે. સાયબર સિક્યુરિટીની સજ્જતાને સુનિશ્ચિત કરવી. આપણું શેર બજારથી લઈ નાણાકીય બજારથી લઈ બેન્કોનો જે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અત્યારે હાલ ઓનલાઈન થઈ ગયા છે. એનું જે મિકેનિઝમ છે, એનું જે માળખું છે એ વ્યવસ્થિત સુરક્ષિત રહે એ ખૂબ જ પાયાની જરૂરિયાત છે. કેમ કે અત્યારે હાલ સાયબર અટેક એક અગત્યનો મુદ્દો છે. તો સાયબર સિક્યુરિટીની સજ્જતાને સુનિશ્ચિત કરવાની પણ અહીંયા વાત કરવામાં આવી. કેમ કે ભારતીય નાણાકીય સિસ્ટમની સ્થિરતા માટે એ ખૂબ જ જરૂરી. આ સિવાય એક બીજો અગત્યનો મુદ્દો છે દાવા વગરની થાપણો અને દાવાઓની પતાવટની સુવિધાને વિશેષ ઝુંબેશના રૂપમાં ચલાવી. તો વચ્ચે એક્ઝેક્ટ આંકડો હાલ યાદ નથી પણ ન્યૂઝમાં હતું કે ભારતની બેન્કો પાસે અનક્લેમ્ડ ડિપોઝિટ્સ એટલી બધી પડી છે કે જેને વર્ષોથી કોઈ વ્યક્તિએ ક્લેમ જ ના કરી હોય. જેમ કે કોઈ ઘરમાં પરિવારમાં એક કે બે જ વ્યક્તિ હોય, એમનું મૃત્યુ થયું હોય અથવા કોઈ કારણથી કોઈ ડિસ્પ્યુટ ચાલ્યા હોય ને ત્યારબાદ એ ડિસ્પ્યુટનું કોઈ સમાધાન ના આવ્યું હોય ને અનસેટલડ પડી હોય. તો આવી અનક્લેમ્ડ જે થાપણો છે, કોઈ દાવા વગરની થાપણો એ ખૂબ જ વધારે છે ઘણી બધી સંસ્થાઓ સાથે. આવી વીમા કંપનીઓ પાસે પણ પડી છે, આવી બેન્કો પાસે પણ પડી છે, અન્ય સંસ્થાઓ પાસે પણ હશે આવી. તો આવી જે દાવા વગરની થાપણો છે એનો ઝડપથી નિકાલ કરવામાં આવે, એની પતાવટ કરવામાં આવે જેથી એ ફંડ જે અનયુઝડ છે એને આપણે પ્રોડક્ટિવ વેમાં ઉપયોગમાં લાવી શકીએ, સિસ્ટમમાં સર્ક્યુલેટ થઈ શકે, નાણાંનો અન્ય ઉત્પાદકીય પ્રવૃત્તિમાં ઉપયોગ થઈ શકે. અને બજેટમાં જે અલગ અલગ ઘોષણાઓ કરવામાં આવતી હોય એના અમલીકરણ માટે પ્રોએક્ટિવ દરેક નિયમનકારી સંસ્થાઓ કાર્ય કરે અને એના માટે ચોક્કસ ટાઈમલાઈન ડેડલાઈન નક્કી કરે
અને એનું પ્રોપર આયોજન કરે. તો આ બધી જ બાબતો વિશે FSDCમાં ચર્ચા થઈ. મુખ્યત્વે તમે જો નજર કરશો તો અહીંયા જે બાબતો છે એ નાણાકીય સ્થિરતા અને ભારતીય જે અર્થવ્યવસ્થા છે એને મજબૂત કરવા સાથે જોડાયેલી છે, સ્ટેબિલિટી અને ડેવલપમેન્ટ સાથે જોડાયેલી છે. તો બસ આ જે એના કાર્યો છે, નેક્સ્ટ જ્યારે આપણે એના જોઈશું ટોપિક એટલે ખ્યાલ આવશે. અહીંયા કઈ કઈ બાબતો ઉપર ચર્ચા થઈ હતી, અગત્યના આ જે મુદ્દાઓ જોયા એ ઉપરાંત અનુપાલન બોજને ઘટાડો, કોર્પોરેટ્સનું દેવું એમાં ઘટાડો કરો, ડિજિટલ ઇન્ડિયાની જરૂરિયાતોને પહોંચી વળવા KYC ફ્રેમવર્કને સરળ બનાવવામાં આવે, સુવ્યવસ્થિત કરવામાં આવે, સરકારી સિક્યુરિટીઝમાં છૂટક રોકાણકારો માટે સિમલેસ એટલે કે ઇઝીલી એ લોકો એમાં સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકે એવી પ્રવૃત્તિ કરવી. બીમાકૃત ભારત અભિયાન ભારત સરકાર દ્વારા લોન્ચ થયું છે વીમાને છેલ્લા માઇલ સુધી લઈ જવા માટે, તો એનું પણ પ્રોપરલી અમલીકરણ કરવામાં આવે. પછી ઇન્ટર રેગ્યુલેટરી એટલે કે બે નિયમનકારી સંસ્થાઓને સ્પર્શતા કોઈ મુદ્દાઓ હોય તો એનો ઉકેલ પણ ઝડપથી આવે. નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની પૂર્વ ભૂમિકા અથવા એને લઈને કોઈ ફેક્ચ્યુઅલ પ્રશ્ન પૂછાઈ શકે તો એને લઈને કેટલાક ફેક્ટ આપણે જોઈ લઈએ. તો વર્ષ 2010માં સ્થાપિત થયેલી એક આંતર નિયમનકારી સંકલન માટેની સંસ્થા છે. આંતર નિયમનકારી એટલે કે અલગ અલગ જે નિયમનકારો આપણે આગળ દર્શાવ્યા RBI, SEBI વગેરે, એમની વચ્ચેનું સંકલન કરવા માટેની આ સંસ્થા છે. એનો ઉદ્દેશ્ય નાણાકીય સ્થિરતા જાળવવો અને નાણાકીય ક્ષેત્રનો વિકાસ કરવાનો. રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા GPSCની નિષ્ણાત ફેકલ્ટી પાસે ક્લાસ 3ની ઓફલાઈન ફાઉન્ડેશન બેચ શરૂ થઈ ગઈ છે. હાઈકોર્ટ આસિસ્ટન્ટની લાઈવ બેચ પણ શરૂ કરવામાં આવેલ છે. તો તમામ બેચમાં આપ જોડાઈ શકો છો. એની અધ્યક્ષતા FSDCની કોણ કરે છે? તો કેન્દ્રીય નાણાપ્રધાન કરે છે. નાણાકીય ક્ષેત્રના નિયમનકારોના વડાઓ હોય છે, એટલે કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, PFRDA એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો આ 4 અગત્યની નિયમનકારી સંસ્થાઓ, એના વડાઓ અને નાણાં વિભાગના જે અગત્યના સચિવ રેન્કના અધિકારી હોય છે એ પણ આમાં જોડાયેલા હોય છે. FSDCના કાર્યોની વાત કરીએ તો જે મેક્રો ઇકોનોમિક જે પરિસ્થિતિ છે, અર્થતંત્રની મેક્રો પ્રુડેન્શિયલ દેખરેખ રાખવાનું, આર્થિક જે ફેરફારો થઈ રહ્યા છે વૈશ્વિક કક્ષાએ, એની સામે ભારત સરકારની તૈયારી, ભારત સરકારની જે અર્થવ્યવસ્થામાં જે આપણા મેજર જે પેરામીટર્સ કહેવાય કે ભારતનું ફોરેક્સ રિઝર્વ છે, ભારતના મોનેટરી પોલિસીના સાથે સંકળાયેલા જે મુદ્દાઓ છે, ઇન્ટરેસ્ટ રેટ, ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો વગેરે, તે બધું મેક્રો ઇકોનોમિક દેખરેખ કહેવાય. એની ઉપર એ કાર્ય કરશે, એનું મૂલ્યાંકન કરશે. નાણાકીય ક્ષેત્રની કામગીરીનું મૂલ્યાંકન અને નાણાકીય સ્થિરતા માટેના સંભવિત જોખમોને ઓળખવા, જેમ કે કોવિડની સ્થિતિ હતી, અત્યારે હાલ જે યુક્રેન અને રશિયા વચ્ચે કોન્ફ્લિક્ટની સ્થિતિ છે, તો આ બધી પરિસ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થા સામેના જોખમો કયા છે એને ખાસ અહીંયા ચર્ચા કરવામાં આવતી હોય છે. પછી કોઈ સુધારા કરવાની જરૂર હોય, નાણાકીય ક્ષેત્રને મજબૂત કરવાની કાર્યક્ષમતા માટે નિયમનકારી સુધારાની ભલામણ FSDC દ્વારા કરવામાં આવતી હોય છે. આપણે ઘણીવાર ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ કે આ XYZ ફેરફાર કરવામાં આવ્યો અથવા કાયદો પસાર કરવામાં આવ્યો FSDCની ભલામણ મુજબ. તો આ પ્રકારની ભલામણો પણ FSDC દ્વારા કરવામાં આવતી હોય છે. એમની કામગીરીનું અલગ અલગ જે નિયમનકારો છે એમની કામગીરીનું સંકલન કરવું અને આંતર નિયમનકારી મુદ્દાઓનું નિરાકરણ કરવું. કોઈ બે સંસ્થા વચ્ચે કોઈ બાબતને લઈને ડિસ્પ્યુટ હોય, કોઈ અધિકાર ક્ષેત્રને લઈને કોઈ પ્રશ્ન હોય, તો એ બાબતે સમાધાન કરવાનું કાર્ય આ સંસ્થા કરશે. FSDC અંતર્ગત 3 પેટા સમિતિ પણ કાર્ય કરે છે. આ પ્રકારનું ફેક્ટ પૂછાઈ શકે. અંતર્ગત કેટલા પેટા સમિતિ છે? તો 3 પેટા સમિતિ છે. કઈ 3 પેટા સમિતિ છે? તો એક છે નાણાકીય બજારો પરની પેટા સમિતિ, બીજી છે નાણાકીય સંસ્થાઓ પરની પેટા સમિતિ, એક છે બજારો પરની, બીજી છે સંસ્થાઓ પરની, અને ત્રીજી છે નાણાકીય સમાવેશન અને સાક્ષરતા, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અને ફાઇનાન્શિયલ લિટરસી. આ એક અગત્યનો મુદ્દો. તો દરેક પેટા સમિતિ ચોક્કસ ઉદ્દેશથી બનાવવામાં આવી છે. FSDCની જે સફળતા અથવા એની સિદ્ધિઓની વાત કરવામાં આવે તો 2008ની જે જે લેહમેન બ્રધર્સ પડી ભાંગી અને જે વૈશ્વિક મંદી આવી, એ પરિસ્થિતિમાં ભારતને
સ્ટેબલ રાખવામાં, ભારતની સ્થિરતાને જાળવી રાખવામાં એની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી હતી. ત્યારબાદ અત્યારે વર્તમાન સમયમાં પણ આપણે એને જોડી શકીએ છીએ. કોવિડ-19ના સમયમાં જે વિશ્વના દેશોએ પડકારોનો સામનો કર્યો એની કમ્પેરિઝનમાં ભારતની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત અર્થવ્યવસ્થા તરીકે ઉભરી છે. આ બાબતે વિશ્વ બેંક અને અન્ય વૈશ્વિક સંસ્થાઓએ પણ ભારતના પ્રયત્નોની સરાહના કરી છે. તો આ જે તમામ પરિસ્થિતિ છે એના માટે FSDCની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી શકાય. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક અહેવાલ રજૂ થયો હતો મેટર્નલ હેલ્થ સાથે. ગઈકાલે આપણે એક લેક્ચર શેર કર્યો હતો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના જે લક્ષ્યાંકો છે એ અને એની સામે ભારતની તૈયારી. તેમાં એક 3જા નંબરનો આપણે ગોલ જોયો હતો ગુડ હેલ્થ અને વેલબીઈંગ. ગુડ હેલ્થ એન્ડ વેલબીઈંગ. તો આ જે 3જા નંબરનો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એની સાથે સંકળાયેલો આ મુદ્દો છે. મેટર્નલ હેલ્થ જળવાવું જરૂરી છે. જે IMR, MMR એ બંનેને ઘટાડો કરવા માટે વિશ્વના તમામ દેશો પ્રયત્ન કરી રહ્યા છે. ભારત દ્વારા પણ આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એમાં સુધારો પણ થયો છે, પણ જે સુધારાનો દર છે એ 2001થી લઈ 2010 સુધીનો જે સમયગાળો છે એના કરતાં 2011થી લઈ 2021 સુધીના સમયગાળામાં એ પ્રમાણમાં ઘટ્યો છે. તો જે આવનારા લક્ષ્યાંકો છે એને પ્રાપ્ત કરવા માટે આ સ્પીડ ખૂબ જ ઓછી છે. એમાં સુધારો કરવો જરૂરી છે એવું આ અહેવાલનું મુખ્ય તારણ છે. તો આ ન્યૂઝમાં કેમ હતો? તો આ અહેવાલ મુજબ ગર્ભાવસ્થા દરમિયાન, બાળ જન્મ દરમિયાન અથવા જન્મ પછીના પ્રથમ અઠવાડિયામાં મૃત્યુ પામેલી સ્ત્રીઓ અને બાળકોની સંખ્યામાં ઘટાડો કરવાની જે પ્રગતિ છે 2015થી ઓલમોસ્ટ બંધ જેવી જ થઈ ગઈ છે એવું આ અહેવાલ કહી રહ્યો છે. હવે આ મેટર્નલ હેલ્થ જે છે એ ચિંતાનો વિષય કેમ છે? IMR, MMR જે આપણે જોઈ રહ્યા છીએ એ શેની સાથે સંકળાયેલા છે? બાળ મૃત્યુ અને માતૃ મૃત્યુ સાથે સંકળાયેલા મુખ્ય પરિબળો કયા કયા છે? એના કારણો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, કેમ કે જો એ કારણો ખ્યાલ હશે તો એ દૂર કરવાના ઉપાયો પણ આપણે સજેસ્ટ કરી શકીએ છીએ. જેમ કે નિયોનટલ મોર્ટાલિટી એટલે કે 0થી 4 વીક, બાળક જન્મે ત્યારથી 4 વીક સુધી જે એનું મૃત્યુ થતું હોય એની પાછળ જવાબદાર કારણો કયા કયા હોઈ શકે? તો સૌથી પહેલું છે લો બર્થ વેઇટ અને પ્રીમેચ્યોરિટી એટલે કે અપરિપક્વ બાળકનો જન્મ થાય, કાચી ઉંમરે અથવા વહેલું બાળક જન્મે ત્યારે એનું મૃત્યુ થતું હોય છે. બીજું એક અગત્યનું કારણ છે બર્થ ઇન્જરી અને ડિફિકલ્ટ લેબર. તો જ્યારે સંસ્થાકીય પ્રસૂતિ કરવામાં નથી આવતી અને પ્રસૂતિ એ રીતે થાય છે કે જ્યાં કોઈ એક્સપર્ટ વ્યક્તિ ના હોય અથવા કોઈ અનુભવી વ્યક્તિ ના હોય એના દ્વારા એ પ્રસૂતિ થાય, એના લીધે બાળકને ઇન્જરી થતી હોય છે, માતાને પણ ઇન્જરી થતી હોય છે. તો બાળક અને માતા બંનેને થતી પ્રસૂતિ સમયની ઈજા એ પણ મૃત્યુનું કારણ બની શકે છે. સેપ્સિસ એટલે કે કોઈ પણ પ્રકારનું ચેપ લાગવો, એનાથી રોગનો ફેલાવો થવો. ઇન્ફેક્શન લાગવું એક પ્રકારનું. સેપ્સિસનો મતલબ છે કે જ્યારે બાળક જન્મતું હોય ત્યારે પ્રોપર હાઇજિનિક વાતાવરણને મેન્ટેન કરવામાં ન આવે તો બાળક અને માતા બંનેને ઇન્ફેક્શન લાગી શકે છે, સેપ્સિસ થઈ શકે છે અને એના લીધે મૃત્યુ થાય. ચોથું એક કારણ છે કન્જેનેટલ એનોમાલીસ એટલે કે જન્મજાત ખામી. કોઈ બાળકની અંદર કોઈ જન્મજાત ખામી હોય, જેમ કે વાલ્વમાં પ્રોબ્લેમ હોવો, હૃદયના શ્વાસ નળીમાં પ્રોબ્લેમ હોવો, અન્ય કોઈ પ્રોબ્લેમ હોવા જેનાથી બાળક શ્વાસ ના લઈ શકે. તો આ પ્રકારની જે જન્મજાત બીમારી હોય છે એ પણ ક્યારેક મૃત્યુનું કારણ બને છે. પાંચમું એક અગત્યનું કારણ છે હિમોલાઇટિક ડિસીઝ ઓફ ન્યૂબોર્ન. આ શબ્દને સમજવો હોય તો આપણો સાયન્સનો એક લેક્ચર લીધો હતો, એમાં આપણે બ્લડ ગ્રુપ સિસ્ટમ વિશે આપણે ભણાવ્યું હતું. તો આ બ્લડ ગ્રુપ સિસ્ટમમાં પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારના બ્લડ વિશે આપણે ચર્ચા કરી હતી, RH પોઝિટિવ અને RH નેગેટિવ. જ્યારે મધર અને પેરેન્ટનું બંનેનું બ્લડ ગ્રુપ RH પોઝિટિવ ને RH નેગેટિવ હોય ત્યારે જ્યારે સંતતિ જન્મે એનું બ્લડ ગ્રુપ અને માતાનું બ્લડ ગ્રુપ જે હોય એ પોઝિટિવ નેગેટિવ અલગ અલગ હોય, એવા કિસ્સામાં ઘણીવાર જે બાળકના રક્તકણો જે હોય છે તૂટવા લાગે છે. એનું હિમોલાઇસિસ શબ્દ વપરાય છે, એના ઉપરથી આ શબ્દ આવ્યો હિમોલાઇટિક ડિસીઝ. તો આ કિસ્સામાં પણ બાળકનું મૃત્યુ થતું હોય છે. ડાયરિયલ ડિસીઝીસ, નાના બાળકોમાં ડાયરિયાનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. ડાયરિયામાં શરીરની અંદરથી પાણી ઘટી જાય છે અને બાળકનું મૃત્યુ થતું હોય છે. એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે ન્યુમોનિયા, આપણે જે સામાન્ય ભાષામાં શબ્દ વાપરીએ છીએ ન્યુમોનિયા,
તો આ જે ન્યુમોનિયા જે છે એક પ્રકારનું એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે, જેમાં ફેફસા હોય એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે, ફેફસાનું ઇન્ફેક્શન થઈ જતું હોય છે. આવા કિસ્સામાં પણ મૃત્યુ થતું હોય છે. અને ટીટાનસ એટલે કે ધનુર જેને આપણે કહીએ છીએ, બાળક માતાએ જો ધનુરની રસી ના લીધી હોય પ્રેગ્નન્સીના સમય દરમિયાન, તો બાળક અને માતા બંનેનું ધનુરથી મૃત્યુ થઈ શકે છે. આ સિવાય 1 થી 12 મહિનાનો સમયગાળો, 0 થી 4 વીક એટલે કે અપ ટુ 1 મંથ સુધીનો જે સમયગાળો હતો એને આપણે કીધો નિયોનટલ મોર્ટાલિટી. નિયોનટલ મોર્ટાલિટીના કારણો. ત્યારબાદ 1 થી 12 મહિનો પોસ્ટ નિયોનટલ મોર્ટાલિટીના કારણો. તેમાં મોટાભાગે ડાયરિયા એ સૌથી મોટું પ્રમાણ છે. ભારતમાં આજના સમયમાં પણ ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા બધા વિસ્તારો છે જ્યાં આ ડાયરિયાથી બાળકોના મૃત્યુ થતા હોય. ઘણા બધા વિસ્તારો છે. આ એક એક્ઝામ્પલ હતું. એ સિવાય બીજું છે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન. વન્સ અગેન ન્યુમોનિયા 1 મહિના પછી પણ બાળકને થઈ શકે છે. અધર કમ્યુનિકેબલ ડિસીઝીસ, અન્ય ચેપી રોગોથી પણ મૃત્યુ થતું જોવા મળે છે. જાપાનીઝ એન્સીફેલાઇટીસ એક રોગ છે, ઘણા વિસ્તારોમાં હજુ જોવા મળે છે. માલ ન્યુટ્રિશન એટલે કે માતા અને બાળક બંનેની પરિસ્થિતિ એવી હોય કે જેનાથી બાળકને પૂરતું પોષણ ના મળી રહે. શારીરિક, આર્થિક ઘણા બધા પરિબળો એના માટે જવાબદાર હોય, તો એનાથી પણ મૃત્યુ થાય. ફરી એકવાર કન્જેનિટલ એનોમાલીસ. કન્જેનિટલ એનોમાલીસ એવું જરૂરી નથી કે બાળકનું મૃત્યુ પહેલાં 4 વીકમાં જ થઈ જાય. એ પછીના સમયગાળામાં 6 મહિના, 8 મહિના, 10 મહિના પછી પણ થતું હોય છે. કોઈ કેન્સર ડિટેક્ટ થાય ઘણીવાર બાળકમાં. બ્લડ કેન્સર અર્લી સ્ટેજમાં પણ ઘણીવાર ડિટેક્ટ થતા હોય છે. 6 થી 8 મહિનાના બાળકમાં પણ જોવા મળે છે. અને એક્સિડન્ટ, 1 થી 12 મહિનાનું બાળક હોય એનું અકસ્માત મૃત્યુના કિસ્સા પણ ઘણા જોવા મળતા હોય છે. તો આ બધા કારણો છે જેનાથી આ બાળ મૃત્યુ દર અને માતૃ મૃત્યુ દરના પ્રમાણ ઊંચા છે. એને લઈને આ અહેવાલ શું કહે છે એ જોઈ લઈએ ફટાફટ. ભારત જે છે માતા મૃત્યુ પામેલા જન્મ એટલે કે IMR, MMR અને નિયોનટલ મૃત્યુ એમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો 70% જે મૃત્યુ થાય છે આ પ્રકારના એ માત્ર ને માત્ર ભારતમાં થાય છે. કેમ કે આપણી સંખ્યા વધારે છે, એ પ્રમાણે સંખ્યાની દ્રષ્ટિએ આ ટકાવારી ઊંચી હોવી સ્વાભાવિક છે. આ સિવાય નાઇજીરિયા, પાકિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો આ બધા અન્ય દેશો છે જ્યાં પણ પરિસ્થિતિ ખરાબ છે. આ રિપોર્ટના મુખ્ય તારણો દર્શાવે છે કે વર્ષ 2000 થી 2010 વચ્ચે જે ઘટાડો થયો હતો એની ઝડપ 2010 પછી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. MMRની વાત કરીએ તો 2000 થી 2009ની વચ્ચે આ વાર્ષિક 2.8% ઘટાડો થયો હતો. 2010 થી 2020માં જે આ ઘટાડો છે MMRમાં એ 1.3% થયો હતો. બંને વચ્ચેનો આ ગેપ આપણે જોઈ શકીએ છીએ. 1 લાખ જીવંત જન્મદીઠ 70 મૃત્યુની સમકક્ષ MMRના વૈશ્વિક લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે આગામી દાયકામાં આને 11.9% સુધી લઈ જવાનો જરૂર છે. તો આ મોટો ગેપ બંને વચ્ચે આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે આ રિપોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. 70નો લક્ષ્યાંક છે અત્યારે ત્યાં લઈ જવાનો વૈશ્વિક કક્ષાએ. સ્ટીલ બર્થ રેટ બીજો એક અગત્યનો બર્થ રેટ છે, સ્ટીલ બર્થ રેટ. તો આ સ્ટીલ બર્થ રેટ શું છે? તો 2000 થી 2009ની વચ્ચે આ સ્ટીલ બર્થ રેટ હતો 2.3% અને 2010 થી 21ની વચ્ચે થયો 1.8%. અને 2022 થી 2030ની વચ્ચે 12 કરતાં ઓછા મૃત્યુનો વૈશ્વિક લક્ષ્યાંક છે. અને પૂરો કરવો હોય તો 5.2%નો ઘટાડો જરૂરી છે. તો અહીંયા પણ એક મોટો ગેપ છે. સ્ટીલ બર્થ એટલે બાળકનો જન્મ થાય એ પહેલાં એના ગર્ભકાળ દરમિયાન કોઈ કારણથી એનું મૃત્યુ થાય છે 7 વીક બાદ અથવા એ પહેલાં, તો એના માટે આ સ્ટીલ બર્થ શબ્દ વપરાય છે. આના સમાધાન માટેના કેટલાક પગલાં પણ આ અહેવાલમાં સૂચવ્યા છે. તો ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરવા માટેના મહત્વપૂર્ણ પગલાંમાં એક ઓછામાં ઓછા 4 પ્રસૂતિ પૂર્વ સંભાળ સંપર્કો એટલે કે પ્રસૂતિ પૂર્વે એની 4 મુલાકાત થાય ડૉક્ટર સાથે. જન્મ સમયે કુશળ અટેન્ડન્ટ અને જન્મ પછીના પ્રથમ 2 દિવસમાં પોસ્ટનટલ કેર. તો જન્મ સમયે આગળ વાત કરી એમ કે જો અનુભવી વ્યક્તિ દ્વારા અથવા ટેકનિકલી એક્સપર્ટ વ્યક્તિ દ્વારા પ્રસૂતિ ના કરવામાં આવે એવા કિસ્સામાં મૃત્યુ થતું જોવા મળે છે.
તો એની અહીંયા ઉલ્લેખ કર્યો છે. અને પોસ્ટનટલ કેર પણ 2 દિવસની મળવી જોઈએ જન્મ બાદ તરત જ. 2010 થી 2022ની વચ્ચે જન્મ કવરેજ પર કુશળ અટેન્ડન્ટ દ્વારા જે જન્મ થાય એના લીધે 75% વધીને 86% સુધી પહોંચવાની અપેક્ષા છે. એટલે આ જે જન્મ છે અનુભવી વ્યક્તિ દ્વારા ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરવામાં આવે તો શું ફાયદો થાય એ અહીંયા દર્શાવ્યું છે. વેક્સિનેશન અને ભારત સરકાર દ્વારા જે અન્ય પ્રયત્નો કરવામાં આવે છે તમામ પ્રયત્નો પણ આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના કાર્યક્રમ ચાલે છે, જેમાં આ ઉપરાંત એક 9મી તારીખે બાળકોનું સગર્ભા મહિલાઓનું ચેકઅપ કરવા માટેનો પણ એક ઇનિશિયેટિવ છે. આ સિવાય પ્રધાનમંત્રી શિશુ સુરક્ષા યોજના, જનની સુરક્ષા યોજના, મિશન ઇન્દ્રધનુષ જેના અંતર્ગત વેક્સિનેશન કરવામાં આવતું હોય છે. આ બધા જ ઇનિશિયેટિવ IMR MMR ઘટાડવા માટે મહત્વપૂર્ણ. દિલ્હી સરકાર અને LG વચ્ચે સત્તાની વહેંચણીને લઈને એક મુદ્દો અત્યારે ન્યૂઝમાં રહ્યો હતો. ખૂબ જ અગત્યનો મુદ્દો. ફટાફટ એનો એક ઓવરવ્યૂ કરી લઈશું 5 મિનિટમાં જ. તો આના માટે આપણે બંધારણની એક કલમ છે 239 એને પહેલાં સમજવી જરૂરી. તો આ જે આર્ટિકલ છે એ દિલ્હીનો જે આપણો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર છે એને ખાસ એક પ્રોવિઝન આપવા સાથે સંકળાયેલું છે. 239 અંતર્ગત 69th 69માં બંધારણીય સુધારા દ્વારા દિલ્હીમાં રાજ્યસભા અને એડમિનિસ્ટ્રેટર રાજ્યસભા અને એડમિનિસ્ટ્રેટરની રચનાની વાત કરવામાં આવી. તો દિલ્હી એક આપણો જે NCT પ્રદેશ છે, નેશનલ કેપિટલ ટેરિટરી, એમાં અલગ અલગ સત્તાઓની વહેંચણીને લઈને આ વિવાદ ઊભો થયો હતો. લેફ્ટનન્ટ ગવર્નરની પોસ્ટ છે અને દિલ્હીની વિધાનસભા છે, એટલે કે દિલ્હીની રાજ્ય સરકાર છે, એની વચ્ચે સત્તાની વહેંચણીને લઈને ડિસ્પ્યુટ ઊભો થયો અને આ સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આપવામાં આવ્યો. આ ચુકાદા મુજબ શું કહેવામાં આવ્યું? તો 3 બાબતોને છોડીને દિલ્હીની રાજ્ય સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે એ માનવા માટે લેફ્ટનન્ટ ગવર્નર બંધાયેલા છે. કેમ કે 239 જ્યારે આ રચના કરવામાં આવી ત્યારે એક વર્ડ ક્લિયરલી ત્યાં લખવામાં આવ્યો હતો કે લેફ્ટનન્ટ ગવર્નર અથવા જે એડમિનિસ્ટ્રેટર હશે વિલ એક્ટ ઓન એડવાઇસ ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો જે રીતે આપણા રાજ્યમાં અને દેશમાં વ્યવસ્થા છે કે કોઈ દેશના વડાપ્રધાન, રાજ્યના વડા મુખ્યમંત્રી એ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરતા હોય છે અને એમના દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે, જે પણ કાયદા પસાર કરવામાં આવે એને રાષ્ટ્રપતિએ મંજૂરી આપવાની હોય છે. જરૂર જણાય ત્યાં એને રિઝર્વ કરી શકે છે રાષ્ટ્રપતિની સલાહ આપવા માટે રાજ્યના રાજ્યપાલ. તો અહીંયા પણ સેમ આ જ વસ્તુ લાગુ થાય છે કે દિલ્હી સરકાર પાસે પણ જાહેર વ્યવસ્થા, પોલીસ અને જમીન સિવાયની સેવાઓ પર કાયદાકીય અને કાર્યકારી સત્તાઓ છે. એ બાબતે એ જે પણ નિર્ણય લે એ રાજ્યપાલે એટલે કે લેફ્ટનન્ટ ગવર્નરે માન્ય રાખવો જોઈએ. ખાસ કરીને આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો જે IAS IPS ઓફિસર્સ છે, ડેનિક્સના જે ઓફિસર્સ છે એમની સેવાઓને લઈને એમની જે નિમણૂક હોય એમાં લેફ્ટનન્ટ ગવર્નરે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. એ પ્રકારની બાબત અહીંયા અગત્યની હતી. ભારતના બંધારણની જે અનુસૂચિ 7 છે એની યાદી 2 એન્ટ્રી 41 હેઠળની જે સેવાઓનો જે સંબંધ છે એમાં કાયદાકીય અને કારોબારી સત્તાઓ દિલ્હી સરકાર પાસે છે. એટલા માટે IAS IPS ઓફિસર્સ હોય, ડેનિક્સના જે અધિકારીઓ હોય એની સેવાઓ એ ભારતીય સંઘ દ્વારા દિલ્હીને ફાળવવામાં આવી છે. એટલે દિલ્હી સરકારના એ વહીવટી નિયંત્રણ હેઠળ છે. એમાં કેન્દ્ર સરકારનો હસ્તક્ષેપ ન હોઈ શકે. આ બાબતને લઈને દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ટસલ થઈ ત્યારે 2019માં સુપ્રીમ કોર્ટના 2 ન્યાયાધીશની બેન્ચ દ્વારા એક ચુકાદો આપવા માટે પિટિશન થઈ હતી અને આ બાબતે એ બેન્ચે કોઈ નિર્ણય ના લીધો અને મોટી બેન્ચ ઉપર નિર્ણય છોડી દીધો. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર એક અધિનિયમ પસાર કરે છે, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી સુધારા અધિનિયમ 2021.
અને એને સરકારની જે બંધારણીય માન્યતા હતી એને પડકારી અને એવું પ્રોવિઝન કરવામાં આવ્યું કે દિલ્હીની વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલો કોઈ પણ કાયદામાં ઉલ્લેખિત સરકાર શબ્દ છે એનો અર્થ થાય છે લેફ્ટનન્ટ ગવર્નર. એટલે અહીંયા એક રીતે લેફ્ટનન્ટ ગવર્નર એ સૌથી પાવરફુલ વ્યક્તિ થઈ ગયા. અને લેફ્ટનન્ટ ગવર્નર જે છે એ અપોઇન્ટ થાય છે કેન્દ્ર સરકાર દ્વારા, જ્યારે દિલ્હીની જે સરકાર ચૂંટાય છે પ્રજાના પ્રતિનિધિ છે, પ્રજા દ્વારા એનું ચૂંટણી થતી હોય છે. તો અહીંયા સુપ્રીમ કોર્ટે પોતાના ફાઇન્ડિંગ્સમાં એ વાતને નોંધી કે ભારતીય જે વ્યવસ્થા છે, ભારતનું જે લોકતંત્ર છે, આપણું જે બંધારણ છે, લોકશાહી અને સંઘીય માળખાને મજબૂત કરતું એક રચના છે. આ જે વ્યવસ્થા છે એ ભારતના બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના કરી શકાય. અહીંયા આપણે યાદ કરવો પડશે કેશવાનંદ ભારતી કેસ. કેશવાનંદ ભારતી કેસને લઈને આપણે આગળ એક લેક્ચર શેર કર્યો, તો એમાં ભારતના બંધારણના ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચરની વાત કરવા, ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશનની વાત કરવામાં આવી હતી. તો જે બંધારણની મૂળભૂત માળખાને લઈને કોઈ પણ એવો ફેરફાર અથવા એવો કોઈ પણ કાયદો સરકાર દ્વારા પસાર કરવામાં આવે છે તો એને ચેલેન્જ કરી શકાય છે અને એને રદ કરી શકાય છે. તો અહીંયા પણ સેમ વે એનો રેફરન્સ લઈને જ સુપ્રીમ કોર્ટે કીધું કે ભારત સરકાર દ્વારા જે આ એક્ટ પસાર કરવામાં આવ્યો છે એ યોગ્ય નથી અને દિલ્હીની સરકાર જે છે એ 3 બાબતોને છોડીને અન્ય બાબતો ઉપર નિર્ણય કરવા માટે સર્વોપરી છે. કેમ કે ભારતનું જે સંઘીય માળખું છે એનો હાર્દ છે આ, એટલા માટે એને નુકસાન ન થવું જોઈએ. તો સુપ્રીમ કોર્ટે શું કીધું એ જોઈ લઈએ ફટાફટ. દિલ્હી સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો અને સુપ્રીમ કોર્ટે કીધું કે ઉપરાજ્યપાલ, લેફ્ટનન્ટ ગવર્નર જાહેર વ્યવસ્થા, પોલીસ અને જમીન સિવાયની સેવાઓ પર દિલ્હી સરકારના નિર્ણયથી બંધાયેલા રહેશે. એટલા માટે એમને એમની સલાહને માનવી બાધ્યકારી છે એવું અહીંયા સ્પષ્ટ જણાવવામાં આવ્યું. કેન્દ્ર સરકારે જે દલીલ કરી હતી કે અહીંયા જે યુનિયન ટેરિટરીઝ છે ત્યાં ભારતીય બંધારણ એકાત્મક રીતે વર્તે છે. સંઘીય અને એકાત્મક 2 પ્રકારના માળખા વિશે આપણે જાણીએ છીએ, બંધારણ સાથે જોડાયેલો એક કોન્સેપ્ટ છે. તેમાં અહીંયા એકાત્મક જે માળખું છે એ તરફ આપણા બંધારણનો ઝુકાવ વધારે છે યુનિયન ટેરિટરીઝના કિસ્સામાં, એવું ભારત સરકારની રજૂઆત હતી. પણ જેને સુપ્રીમ કોર્ટે ડિનાય કરી, નકારી અને એને કીધું કે લોકશાહી અને સંઘવાદના સિદ્ધાંતો આપણા બંધારણના આવશ્યક વિશેષતાઓ છે. અને લોકશાહી અને સંઘવાદનું જે માળખું છે એ રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાન રીતે લાગુ પડે છે, જે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓલરેડી વિધાનસભાની રચના થઈ રહી છે. કેમ કે વિધાનસભા બનાવી છે એના માટે, પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા એનો વહીવટ કરવા માટે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ જો ત્યાં હોય તો એનું સાર્વભૌમત્વ જળવાઈ રહેવું જોઈએ. એ બાબતને અહીંયા ખાસ ઉલ્લેખિત કરવામાં આવી. અને જે બંધારણનું જે મૂળભૂત માળખું છે કેશવાનંદ ભારતી કેસ અંતર્ગત, એનો આ એક ભાગ છે લોકશાહી અને સંઘવાદનો સિદ્ધાંત. સુપ્રીમ કોર્ટે પણ 239 આર્ટિકલ જેની આગળ ચર્ચા કરી એનો પણ ઉલ્લેખ કર્યો કે દિલ્હી એનસીટી માટે વિધાનસભાની સ્થાપના 239 અંતર્ગત કરવામાં આવી છે. અને આ જે સભ્યો છે એ મતદારો દ્વારા ચૂંટાય છે. દિલ્હી વિધાનસભાના સભ્યો લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારના અધિકારીઓને અંકુશમાં રાખવાની સત્તા આપવામાં ના આવે તો ટ્રિપલ ચેઇનનો એક સિદ્ધાંતનો અહીંયા ખાસ ઉલ્લેખ કરવામાં આવે. તો આ શબ્દને ઉલ્લેખ કરવો ખાસ જરૂરી. ટ્રિપલ ચેઇનનો સિદ્ધાંત. ટ્રિપલ ચેઇનનો સિદ્ધાંત એવું કહે છે કે પ્રજાના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ સામૂહિક રીતે પ્રજા પ્રત્યે જવાબદાર હોય અને જે અલગ અલગ અધિકારી જે હોય જેમની અપોઇન્ટમેન્ટ થતી હોય એ સરકાર પ્રત્યે જવાબદાર હોય. તો સરકાર પ્રત્યે જો અધિકારી જવાબદાર ના હોય તો આ ટ્રિપલ ચેઇનનો જે સિદ્ધાંત છે એ જળવાઈ ના રહે, તો એ નિરર્થક બની જાય સિદ્ધાંત. તો સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત અધિકારીઓની જવાબદારી સુધી વિસ્તરે છે, જેના બદલામાં એ મંત્રીઓને રિપોર્ટ કરે છે. સરકારમાં, ગુજરાત સરકારમાં આપણે જોઈએ કોઈ સરકારી અધિકારી કર્મચારી હોય તો એમને ખ્યાલ હોય કે અલ્ટિમેટલી જે પાવર્સ હોય એ મંત્રી સુધી જતા હોય છે, કેમ કે મંત્રીઓ અલ્ટિમેટલી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે. એટલા માટે એટલે જો અધિકારીઓ મંત્રીને જાણ કરવાનું બંધ કરે અથવા એમના નિર્દેશોનું પાલન ના કરે તો સામૂહિક જવાબદારીનો જે આ સિદ્ધાંત છે, કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીઝનો જે આ પ્રિન્સિપલ છે એનું પાલન ના થાય. એટલા માટે આ વ્યવસ્થા એક રીતે નિરર્થક બની જાય છે. એટલા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ખાસ ફોકસ કરવામાં આવ્યું આ 2-3 પ્રેફરન્સ લઈને કે દિલ્હી સરકારના જે નિર્ણયો છે એ ઉપરાજ્યપાલ માટે માનવા જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક ફોરમ છે, યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ.
એનું એક 18મું અધિવેશન ન્યુયોર્કમાં મળ્યું હતું. તો આ ફેક્ચ્યુઅલ ડિટેલ એક યાદ રાખીશું. યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટનું અધિવેશન ક્યાં મળ્યું હતું? તો ન્યુયોર્ક ખાતે મળ્યું હતું. એના દ્વારા ઉર્જાને લઈને, એનર્જીને લઈને અલગ અને જંગલોની ભૂમિકાને લઈને ખાસ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. તેની કેટલીક વિશેષતાઓ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. યુનાઇટેડ નેશન દ્વારા ફરજિયાત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર ફોકસ કરવામાં આવ્યું હતું. એની મુખ્ય વિશેષતા શું છે? તો ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સસ્ટેનેબલ ફોરેસ્ટ મેનેજમેન્ટ ઉપર એને વાત કરી છે. ત્યાં સસ્ટેનેબલ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસ કરવી જરૂરી છે, કેમ કે વિશ્વના ફેફસા કહી શકાય એવા જે આ એમેઝોનના જંગલો અને અન્ય જંગલો જે છે એ મુખ્યત્વે વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધીય જંગલો તરીકે ઓળખાતા જંગલો છે. એટલા માટે 2013થી જૈવ ઉર્જાનો વપરાશ જે વધ્યો છે એના લીધે જંગલો ઉપર ભારણ વધ્યું છે અને ઉષ્ણકટિબંધીય લાકડાના ટકાઉ સ્ત્રોત તરીકે એ નિર્ણાયક બન્યા છે અને એનું પ્રમાણ ઘટતું જાય છે. તો એ પણ જરૂરી ઘટાડવું. જેમ જેમ બાયો એનર્જી બાયોમાસ પર આધાર રાખે છે એમ લાકડાની ગોળીઓ, ચિપ્સ, બળતણ તરીકે લાકડાની માંગ વધી છે. એનાથી વન ઇકોસિસ્ટમ ઉપર ભારણ વધ્યું છે, જૈવ વિવિધતા ઉપર નકારાત્મક અસર થઈ છે. એટલા માટે ચિંતાનો વિષય છે. ફોરેસ્ટ ઇકોસિસ્ટમ અને એનર્જી. તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે છે એના દ્વારા પુનઃપ્રાપ્ય ઉર્જાની જરૂરિયાતોને વન ઇકોસિસ્ટમના નોંધપાત્ર યોગદાનને પ્રકાશિત કરી છે. વિશ્વભરમાં 5 અબજથી વધુ લોકો બિન લાકડાના વન ઉત્પાદનોનો લાભ મેળવે છે, જે જંગલોના પુનઃપ્રાપ્ય ઉર્જાની જરૂરિયાતમાંથી 55% પૂરી પાડે છે. તો એક રીતે ફોરેસ્ટ અને એનર્જી એકબીજા સાથે સંકળાયેલા છે અને એની સાથે સાથે જોડાયેલો એક અગત્યનો મુદ્દો છે આબોહવા પરિવર્તન. એના ઉપર પણ આ ફોરમ ફોકસ કરે છે, કેમ કે જંગલો છે વિશ્વનું અગત્યનું કાર્બન સિંક છે. કાર્બન ડાયોક્સાઇડ, ગ્રીનહાઉસ ગેસ જે અગત્યનો છે એના શોષણમાં જંગલની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ. કાર્બન સિંક ખૂબ જ અગત્યના. તો જંગલોની જાળવણીને ટકાઉ સંચાલન કરીને આપણે જે ઉત્સર્જન ગેપ છે એને ઘટાડો કરી શકીએ છીએ. આબોહવાના લક્ષ્યાંકો છે એને પ્રાપ્ત કરી શકીએ છીએ. જંગલોમાં 5 ગીગાટન ઉત્સર્જન ઘટાડવાની ક્ષમતા છે. આંકડો યાદ રાખવો હોય તો આપણે રાખી શકીએ છીએ. આ અહેવાલમાં રજૂ થયેલો કાર્બન સિંક તરીકે જંગલો કેવી રીતે કાર્ય કરે છે, 5 ગીગાટન જેટલું ઉત્સર્જનનો ઘટાડો કરીને. અલગ અલગ દેશો દ્વારા કેટલાક ઇનિશિયેટિવ લેવામાં આવ્યા તે પણ અહીંયા રજૂ થયા હતા. સાઉદી અરેબિયા દ્વારા જંગલની આગ અને જંગલ વિસ્તારો પર શહેરી વિસ્તારના અતિક્રમણને રોકવાના મહત્વને પ્રકાશિત કરવામાં આવ્યું. સુરીનામ છે અને સૌથી વધુ જંગલો ધરાવતો અને કાર્બન નેગેટિવ દેશ છે એવો દાવો કર્યો છે. એનું ગ્રીન કવર ને પર્યાવરણીય નીતિઓની પોતાની જે અનુભવ છે એને અહીંયા શેર કર્યો હતો. કોંગો અને ડોમિનિક રિપબ્લિક નામના જે દેશો છે એમને પણ પોતાના દ્વારા જે દબાણ ઘટાડવા માટેની વ્યૂહરચના છે એને પ્રકાશિત કરી હતી. તો અલગ અલગ દેશો દ્વારા જે પણ આ ઇનિશિયેટિવ રજૂ થયા એને અહીંયા ચર્ચા કરવામાં આવી હતી. બીજો એક ટોપિક છે માઇટોકોન્ડ્રિયા રિપ્લેસમેન્ટ થેરાપી. માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર. કણાભસૂત્ર સાથે સંકળાયેલો એક કોન્સેપ્ટ ન્યૂઝમાં હતો, 3 પેરેન્ટ બેબી. આપણને એમ થશે કે 3 પેરેન્ટ બેબી શું છે? તો 3 પેરેન્ટ બેબી એક એવો કોન્સેપ્ટ છે કે જે આનુવંશિક રોગો કણાભસૂત્ર દ્વારા બાળકમાં આવતા હોય એને અટકાવવા માટેની એક આ નવી ટેકનોલોજી છે. ટેકનોલોજી શું છે એ આપણે સમજવાનું છે, એનો ફાયદો શું છે અને પડકારો શું છે. તો ન્યૂઝમાં એટલા માટે હતું કે યુકેમાં 3 માતા પિતાના ડીએનએ સાથે જન્મેલા બાળકના સમાચાર જોવા મળ્યા અને એને લઈને ઉત્સુકતા અને ચર્ચા જોવા મળી. તો માઇટોકોન્ડ્રિયા બેઝિકલી શું છે? તો કણાભસૂત્ર તરીકે ઓળખાતી કોષની એક અંગિકા છે જેની અંદર એક એવું ન્યુક્લિયસ સિવાય કોષનું કોષ કેન્દ્ર હોય છે, એની અંદર ડીએનએ આવેલું હોય છે. એ ઉપરાંત આ એક અંગિકા એવી છે કે જેની અંદર ડીએનએ જોવા મળે છે, જેના દ્વારા આનુવંશિક લક્ષણો પોતાની સંતતિમાં ટ્રાન્સફર થતા હોય, વંશ પરંપરાગત આગળ વધતા હોય. આ માઇટોકોન્ડ્રિયા કોષનું ઉર્જાઘર પણ કહેવામાં આવતું હોય છે. એટીપીનું જે નિર્માણ હોય છે, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, એ પણ અહીંયા થતું હોય છે. તો અહીંયા બેઝિકલી શું કરવામાં આવે છે? તો એક ફોલ્ટી માઇટોકોન્ડ્રિયા એટલે કે આ ખામીવાળું જે ડીએનએ છે એને એમાંથી દૂર કરવામાં આવે અને એની જગ્યાએ એક વ્યક્તિ છે, એક માતા છે, એનું કણાભસૂત્ર એમાં રહેલું ડીએનએ ખામીવાળું છે. તો એના લીધે એમ જે પણ નવા કોષો બનશે એ તમામ કોષોમાં એ ખામી જોવા મળશે. તો અહીંયા શું કરવામાં આવે કે જે વ્યક્તિના કણાભસૂત્રના ડીએનએમાં ખામી છે એના કણાભસૂત્રમાંથી, એના કોષમાંથી
માત્ર ને માત્ર એનું ન્યુક્લિયસ લેવામાં આવે કે જેની અંદર એનું હેલ્ધી જીન હોય. એ ન્યુક્લિયસને અન્ય હેલ્ધી કણાભસૂત્ર ધરાવતી વ્યક્તિમાં, અહીંયા જે ગ્રીન તમે જોઈ રહ્યા છો, અહીંયા બ્લેક હતું એ ખામીવાળું, તો અહીંયા ગ્રીન જે છે એ ડોનર્સ એગ સેલ, દાતાનો અંડકોષ છે, જેમાં હેલ્ધી કણાભસૂત્ર આવેલું છે અને એની અંદર જેમાં ખામી હતી એ વ્યક્તિનું ન્યુક્લિયર જે જેનેટિક લક્ષણો માટે જવાબદાર ડીએનએ ધરાવે છે એને ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારબાદ રિકન્સ્ટ્રક્ટેડ જે એગ સેલ હોય એનું ફર્ટિલાઇઝેશન કરવામાં આવે છે સ્પર્મ દ્વારા, અને જે નવો એગ સેલ આ બને છે એનું ઇમ્પ્લાન્ટેશન મધરની અંદર કરવામાં આવતું હોય છે. તો અહીંયા 3 વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ થયું. એક વ્યક્તિ હતો જેનું ખામીવાળું માઇટોકોન્ડ્રિયા હતું, બીજી વ્યક્તિ જેનો કોષ આપણે ઉપયોગમાં લીધો જેનો હેલ્ધી સેલ હતો, અને ત્રીજો વ્યક્તિ કે જેના સ્પર્મ એની અંદર એન્ટર થયા. તો આ રીતે 3 પેરેન્ટ બેબીનો કોન્સેપ્ટ કાર્ય કરે છે. એક પ્રકારની એડવાન્સ્ડ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિક છે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિક છે, ખાસ પ્રકારની શરીરની બહાર જે ફર્ટિલાઇઝેશન કરાવવામાં આવે એના માટે શબ્દ વપરાય છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. આ માતા પિતાના ડીએનએ અને દાતાના માઇટોકોન્ડ્રિયા સાથે ગર્ભ બને છે અને એનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. તો એક રીતે હેલ્ધી માઇટોકોન્ડ્રિયા અહીંયા બાળકને જે આવનારી સંતતિ હોય એનામાં જોવા મળે છે. જે આનુવંશિક રોગ માતામાં હતો એ બાળકમાં ટ્રાન્સફર થતો નથી. એ આનો સૌથી મોટો ફાયદો. કાયદાકીય ગૂંચવણો પણ આની સાથે સંકળાયેલી હોય છે. આના કેસોની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે અંદાજિત 5000 લોકોમાંથી એક વ્યક્તિને આ પ્રકારની આનુવંશિક માઇટોકોન્ડ્રિયલ બીમારી જોવા મળતી હોય છે. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ જે વિદ્યાર્થીઓ સફળ થઈ ચૂક્યા છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આમાં નેક્સ્ટ તમે પણ હોઈ શકો છો. આગળના લેક્ચરમાં બાયવીકલી લેક્ચરનો જે લાસ્ટ લેક્ચર આપણે લીધો હતો એમાં એક ટોપિક આપણે શેર કર્યો હતો. યુરોપિયન યુનિયન દ્વારા એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો હતો, કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા માટે અને નેટ ઝીરો કાર્બન સ્ટ્રેટેજીના જે લક્ષ્યાંકો છે એને પ્રાપ્ત કરવા માટેનો આ ઇનિશિયેટિવ હતો. એની ભારત ઉપર શું અસર થશે એના વિશે આપણે જે તે સમયે ચર્ચા પણ કરી હતી. તો આ જે ઇનિશિયેટિવ્સ છે એને ભારત સરકાર દ્વારા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ચેલેન્જ કરવામાં આવશે, કેમ કે આનાથી સ્પર્ધાત્મકતાને અસર થઈ રહી છે. આપણે એ પણ ચર્ચા કરી હતી કે ભારતમાંથી જે સ્ટીલ અને અન્ય પેદાશોનું ઉત્પાદન થાય છે એની કોસ્ટ યુરોપમાં વધી જશે. ભારતનું જે પ્રમાણમાં સસ્તો જે માલ હતો એની જે બજારમાં કોમ્પિટિટિવનેસ છે અહીંયા ઘટી જશે. તો એનાથી ભારતીય અર્થવ્યવસ્થાને નુકસાન થઈ શકે છે. WTOની ગાઈડલાઇનનું અહીંયા વાયોલેશન થઈ શકે છે. બધા અલગ અલગ આધારથી ભારત એને ચેલેન્જ કરવા માગે છે. તેને લઈને આ ટોપિક ચર્ચામાં હતો. G7 બેઠકમાં આપણા વડાપ્રધાન શ્રી હિરોશીમા જાપાનની મુલાકાતે હતા. ત્યાં આપણે ક્લાઇમેટ ક્લબમાં જોડાવા માટે સહમતિ દર્શાવી છે. મુખ્ય મુદ્દાઓ ટકાઉ ગ્રહની શાંતિ, સ્થિરતા, સમૃદ્ધિ, ખાતર ઉર્જા સુરક્ષા, આરોગ્ય, જાતીય સમાનતા, આબોહવા પરિવર્તન, પર્યાવરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સહકાર જેવી બાબતો પર ત્યાં ચર્ચા કરશે. તો આ બધી અગત્યની બાબતો. G7 સમિટ એક ફોરમ છે, ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કોઓપરેશન. એની સ્થાપના 2014માં થઈ હતી. ભારત અને 14 પેસિફિક ટાપુ દેશો એમાં જોડાયેલા છે. ફોરમ ફોર ઇન્ડો પેસિફિક કોઓપરેશન. તો 2014માં એની સ્થાપના થયેલી છે, ખાસ યાદ રાખીશું. બીજી એક બેઠક ઇન્ડિયન ઓશિયન કોન્ફરન્સ, એની સ્થાપના 2016માં થઈ હતી, જે તાજેતરમાં યોજાવાની છે. મુખ્યત્વે દરિયાઈ ભાગીદારોનો એક પ્લેટફોર્મ આપે છે અને જે આપણું સાગર ઇનિશિયેટિવ છે ભારત સરકારનું એની સાથે એનું વિઝન મેચ કરે છે. ઇન્ડો પેસિફિક આઉટલુક નામની એક જાહેરાત બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવી હતી, એનો આપણે સ્વીકાર કર્યો છે. ઇન્ડો ઓશિયન કોન્ફરન્સ સૌ પ્રથમ 2016માં સિંગાપુર ખાતે યોજાઈ હતી. ત્યારબાદ શ્રીલંકામાં યોજાઈ, વિયેતનામમાં પણ યોજાઈ ચૂકી છે અને માલદીવ્સમાં પણ યોજાઈ ચૂકી છે.
આ કોન્ફરન્સની થીમ છે શાંતિ, સમૃદ્ધિ અને ટકાઉ ભવિષ્ય માટે ભાગીદારી. તો અગત્યનો અલગ અલગ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જે પણ ન્યૂઝમાં રહેતી હોય એના વિશે કેટલાક બેઝિક ફેક્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અગત્યના જેટલા મુદ્દા લાસ્ટ વીકના ચર્ચામાં હતા આપણે કવર કર્યા છે. આ રીતે ડેલી સેશનમાં આપણે બાય વીકલી મળતા રહીશું. નવી પદ્ધતિ મુજબ પણ આપણે ડિટેલ એનાલિસિસ પણ કવર કરી રહ્યા છીએ. તો એકમાત્ર પ્રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા ચાલતી આ એક જ કરંટ અફેર સિરીઝ એવી છે કે કોઈ પણ પેટર્ન આવે આવનારી એક્ઝામની એમાં કરંટ અફેરમાં તમને ઉપયોગી થાય, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર ના રહે. તો નિશ્ચિત થઈને આ કરંટ અફેર સિરીઝને ફોલો કરતા રહેજો, જેથી આવનારી એક્ઝામમાં કરંટ અફેરને લઈને કોઈ પણ સમસ્યા ના રહે. સાથે સાથે મેગેઝિનને ફોલો કરજો એટલે મેક્સિમમ ટોપિક તમારા કવર થઈ જાય. ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ. થેન્ક યુ.